સૌને ગુડ ઇવનિંગ અને હેપી ન્યૂ યર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજના વક્તા જિજ્ઞાબેન જોગિયાનો પરિચય માનસીબેન મહેતા આપશે, પણ એ પહેલાં હું જિજ્ઞાબેન વિશે 2-3 વાત કહેવા માગું છું. લગભગ 14-15 વર્ષ પહેલાં આપણી સયાજી લાઇબ્રેરીએ શેરી પુસ્તકાલય નામનો એક પ્રોજેક્ટ શરૂ કરેલો. એ પ્રોજેક્ટ અંતર્ગત જિજ્ઞાબેનની સોસાયટીમાં આપણી લાઇબ્રેરીએ એક શેરી પુસ્તકાલય શરૂ કરેલું અને ત્યારે એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન હતું. એ દિવસે એ ઉદ્ઘાટન પ્રસંગમાં લાઇબ્રેરીના પ્રતિનિધિ તરીકે મારે જવાનું થયેલું. તો ત્યાં જિજ્ઞાબેન મને મળેલા અને અમારો પરિચય થયો અને ત્યારથી હું એમને ઓળખું. એટલે મને ખ્યાલ છે કે એઓ એક પુસ્તક પ્રેમી છે. વચ્ચે અમારો સંપર્ક નહીં થયો. 2-1 વર્ષ પહેલાં ફરી પાછો સંપર્ક થયો તો મેં એમને કીધું કે તમારે યુવા વાર્તાલાપ આપવાનો છે. એટલે અત્યારે એમની અનુકૂળતા થઈ છે અને હવે આજે એઓ યુવા વાર્તાલાપ આપવા માટે આવ્યા છે. જિજ્ઞાબેન ખૂબ પુસ્તક પ્રેમી છે, પુસ્તકાલય પ્રેમી છે. એનું એક બીજી વાત તમને કહું, કયા પુસ્તક પર બોલવું એવું જ્યારે વાત આવી ત્યારે એમણે નક્કી તો કરેલું કે રાજ ગોસ્વામીના જ કોઈ પુસ્તક ઉપર બોલવું. તો એમણે 2 પુસ્તકો પસંદ કરેલા બોલવા માટે. હવે 2 પુસ્તકો પર તો બોલાય નહીં, કોઈ પણ એક પુસ્તક પસંદ કરવું પડે. તો જિજ્ઞાબેને શું કર્યું કે આજે જે પુસ્તક પર બોલવાના છે, હાઈપર ફોકસ, એના જે લેખક છે શ્રી રાજભાઈ ગોસ્વામી. તો રાજભાઈને જિજ્ઞાબેને ફોન કર્યો અને એમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું કે મારે તમારા આ 2 પુસ્તકમાંથી કયા પુસ્તક ઉપર આ યુવા વાર્તાલાપમાં બોલવું જોઈએ. હું પણ ત્યારે ત્યાં જ હાજર હતો. તો 20 મિનિટ સુધી એમણે એમની સાથે વાત કરી, ચર્ચા કરી અને માર્ગદર્શન લીધું. એટલે એક વાચક, એક વક્તા કેટલી બધી મહેનત કરે નક્કી કરવા માટે કે મારે કયા પુસ્તક પર બોલવું. એટલે આ બાબત માટે જિજ્ઞાબેનને પણ અભિનંદન. અને એક ખૂબ જ વ્યસ્ત રહેતા લેખક રાજભાઈ ગોસ્વામી કે જે એમણે પણ કેટલો સમય ફાળવ્યો જિજ્ઞાબેનને માર્ગદર્શન આપવા માટે. એટલે રાજભાઈને પણ અભિનંદન. રાજભાઈને આપણે જ્યારે આ વાર્તાલાપનું પોસ્ટર અને વિડીયો મોકલ્યો તો એમને ખૂબ આનંદ થયો. અને અત્યારે કદાચ રાજભાઈ આપણને ફેસબુક લાઈવ પર જોતા પણ હશે, તો રાજભાઈનું પણ સ્વાગત છે અને એમને પણ ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, અત્યારે આપણે લાઇબ્રેરી અલગ અલગ કોલેજોમાં અને ટ્યુશન ક્લાસીસમાં જઈને યુવા વાર્તાલાપનો સેમિનાર કરતા હોઈએ છીએ. તો અમે જિજ્ઞાબેનને કીધું કે અમે આવો સેમિનાર કરીએ છીએ તો તમે આવો. તો સમય નહીં હતો છતાં પણ એમણે 1 કલાક કાઢેલો હતો સેમિનારમાં આવવા માટે. તમે એમનો પેલો 30 સેકન્ડનો વિડીયો જોયો હશે જિજ્ઞાબેનનો. જનરલી એવી બધી બાબતથી બહુ યુઝ ટુ નથી જિજ્ઞાબેન. એ કે મને તો આવું કંઈ બનાવતા આવડતું નથી. અને ઘણો બધો સમય ફાળવીને એમણે વિડીયો પણ બનાવ્યો. ટૂંકમાં કહેવાનું કે જિજ્ઞાબેન ખૂબ ઉત્સાહી છે, ખૂબ સારા પુસ્તક પ્રેમી, પુસ્તકાલય પ્રેમી છે, નવોદિત લેખિકા છે. એમની વાર્તા કોઈ ન્યૂઝપેપરની પૂર્તિમાં પ્રગટ થાય તો એમનો લેખ કોઈ બીજા ન્યૂઝપેપરની પૂર્તિમાં પ્રગટ થાય. અને બીજું કે હાલમાં તેઓ એક પુસ્તક પણ લખી રહ્યા છે જે ટૂંક સમયમાં પ્રકાશિત થશે. તો એવા નવસારીના એક નવોદિત લેખિકા જિજ્ઞાબેનનું હૃદયથી સ્વાગત છે. અને હવે હું માનસીબેનને વિનંતી કરું કે તેઓ જિજ્ઞાબેનનો ફોર્મલ પરિચય આપે. આવો જિજ્ઞાબેન. માનસીબેન. જિજ્ઞાબેન જોગિયાનો પરિચય આપું તો જિજ્ઞાબેન જોગિયાએ BSc માઇક્રોબાયોલોજી, DMLT, ત્યારબાદ ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગનો ડિગ્રી એમણે પ્રાપ્ત કરી છે. તેઓએ ગુજરાતી મેગેઝિન ધી હાર્ટ મેગેઝિન, ન્યૂઝ પોર્ટલ દિવ્યાક્ષર ન્યૂઝમાં તેમણે કોલમો લખી છે. આ ઉપરાંત ગુજરાત સમાચાર,
સહિયર પૂર્તિમાં, સ્ત્રીઅર્થ લઘુકથામાં ગર્ભગૃહ તેઓએ લખેલ છે. ત્યારબાદ દિવ્ય ભાસ્કરમાં પેરેન્ટિંગ વિભાગમાં બાળકોમાં કેલ્શિયમના ખામીના લીધે જે તકલીફો થાય છે તે અંતર્ગત લેખ લખ્યો છે. તેમને વાંચન, લખાણ અને નવું નવું જાણવાનો શોખ છે. ઉપરાંત બાળકોના સ્વાસ્થ્ય માટે તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ભવિષ્યમાં તેઓને કામ કરવાની ઈચ્છા છે. અને મારી જાણમાં આવ્યું છે કે તાજેતરમાં એક બુક પણ એ લખી રહ્યા છે કે કઈ રીતે ફૂડ ખાવું, કઈ કઈ વસ્તુ ખાવી અને એની સ્વાસ્થ્ય પર કઈ રીતે અસર પડે એના પર હાલમાં તેઓ કામ કરી રહ્યા છે. તેઓને આશા છે કે આવનારી પેઢી વિકસિત ભારતનો સૂરજ જુએ. એટલે જિજ્ઞાબેન, તમારી આ ઈચ્છા સાચી થાય ને યથાર્થ થાય તેવી આપણે આશા રાખીએ કે એક સારું સુરત જોઈએ નવી પેઢી. ત્યારબાદ અમે લાઇબ્રેરીમાંથી એક નવી વસ્તુ શરૂઆત કરવાનો વિચાર કર્યો છે કે કંઈક નવી એક વસ્તુ તમારી જોડે શેર કરીએ. કંઈ કોઈ વીક ચાલતું હોય અથવા કોઈ નવું પુસ્તક બહાર પડ્યું હોય, એવું એક વિશેષાંક એવરી ટાઈમ તમારી સાથે કંઈક ને કંઈક નવું શેર કરીએ. તો એના માટે એક શેર કરી કે 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, જે ઘણાને ઓછી ખબર હોય કે હવે ધીરે ધીરે ઉજવવાનો સ્ટાર્ટ થયો છે. 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ કે જેના અંતર્ગત પક્ષીઓને બચાવવાના અને એની અવેરનેસ માટે ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે અને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે. વધારે સમય તમારો નથી લેતી, તમે જેને સાંભળવા માટે આવ્યા છો તેમને માઇક આપું. એના પહેલાં એક ભેટ પુસ્તક મુક્તિબેનના હાથે આપને અર્પણ કરીએ. નમસ્તે, હેપી ન્યૂ યર. પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા આયોજિત મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આમંત્રણ આપવા બદલ યુવા વાર્તાલાપના કન્વીનિયર્સ માનસીબેન, આરતીબેન તેમજ દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે જે પુસ્તક વિશે વાત કરવાની છે એ પુસ્તક મેં પસંદ કરેલું છે. દીપકભાઈએ વાત કરી તેમ ખૂબ દુવિધા હતી કે કયું પુસ્તક ઉપર વાત કરીએ. તો પહેલું તમે પસંદ કરેલું હતું રાજગોસ્વામી સરનું જ પુસ્તક હતું 80-20 પ્રિન્સિપાલ, અને બીજું હતું હાઇપર ફોકસ. પણ રાજ સરનો એવો ખાસ આગ્રહ હતો કે યુવા વર્ગને સ્પેશિયલ આ હાઇપર ફોકસ પુસ્તક શાર્પ અટેન્શનનું સિક્રેટ સૂત્ર તે વધારે ઉપયોગી થશે. શું કામ? કારણ કે આ એક પુસ્તક એવું છે કે જે અત્યારના પરિસ્થિતિને રિલેટેડ લખેલું છે કે અત્યારે એવો યુગ ચાલે છે કે આપણે સતત એક ડિસ્ટ્રેક્શનમાં જીવીએ છીએ. 5 મિનિટ પણ શાંતિથી બેસેલા હોય તો મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય, ઈમેલનું આવી જાય, અથવા તો ફેસબુક જે તે આ તે સોશિયલ મીડિયા ઉપર સતત આપણને લોકો ડિસ્ટ્રેક્ટ કરે રાખે છે. એટલે એના લીધે શું થાય છે કે આપણી જે ફોકસ છે, આપણું જે મન છે, એકાગ્રતા છે, એ સતત તોડવાનો એક બહારથી એક પ્રયાસ થઈ રહ્યો છે જે અત્યારે એકદમ ટ્રેન્ડમાં છે. એટલે એના લગતું આ પુસ્તક છે કે હાઇપર ફોકસ અટેન્શનનું સિક્રેટ સૂત્ર. રાજગોસ્વામી સરની વાત કરું, એનો ટૂંકમાં પરિચય આપું તો 1986માં એમને આણંદના એક દૈનિકમાંથી, નયા પડકારમાંથી એમને કારકિર્દીની શરૂઆત કરેલી હતી. ત્યારબાદ ગુજરાત સમાચારમાં 16 વર્ષ સુધી એમને એડિટર, એઝ અ પત્રકાર તરીકે એમને કામ કરેલું છે. અને સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં, ડિજિટલ દિવ્ય ભાસ્કરમાં એમને એડિટર તરીકે કામગીરી સંભાળી હતી. ત્યારબાદ એમને આ દરેક એડિટર રહેલા ચૂકેલા છે રાજ સર, અને એ સિવાય પણ એમને કલા, સાહિત્ય, ચિંતન, ફિલોસોફી ઉપર અવિરત એમની કોલમો પ્રગટ થઈ રહી છે. આ બધા જ દૈનિકોમાં પ્રગટ થઈ ચૂકી છે. એમની ખૂબ જ સરસ બુક ગુજરાતી મૌલિક પુસ્તકો, એમાં
ઇકીગાય, સત્યમ શિવમ સુંદરમ અને કમ્પાઉન્ડ ઇમ્પેક્ટ એ મુખ્ય છે. એ ઉપરાંત એમને હમણાં હાલમાં જ રિલીઝ થયેલી છે 80-20 પ્રિન્સિપાલ અને આ હાઇપર ફોકસ જેમને લખેલા છે. ઇઝરાયલના એક અતિ પ્રસિદ્ધ યુવલ નોઆ હરારીની સેપિયન્સ, કદાચ તમે લોકોએ સાંભળેલું હશે નામ, સેપિયન્સ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ ને હોમોડેયસ આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ, એમને એને અનુવાદ કરેલો છે ગુજરાતી ભાષામાં. સુનઝુના પુસ્તક ધ આર્ટ ઓફ વોર અને નવા ભારતની રણનીતિનો એમને અનુવાદ કરેલો છે ગુજરાતી ભાષામાં. હવે હાઇપર ફોકસ વિશે આપણે વાત કરીએ તો હાઇપર ફોકસ કોને અને શું કામ એને વાંચવું જોઈએ. પહેલી વાત તો એ કે વાંચતા પહેલાં આપણે એનું મહત્ત્વ સમજી લેવું ખૂબ જરૂરી છે. કે મેં તમને કીધેલું એમ કે અત્યારે ઇન્ફોર્મેશનનો ઓવરલોડ ચાલતો છે. તમને કોઈ પણ માહિતી જોતી હશે તો તમે એક બટન દબાવશો ગૂગલમાં તો તમારી પાસે 10 ઓપ્શન ખુલશે. તમે કન્ફ્યુઝ થઈ જશો કે તમને શું જોઈએ છે. એટલે અત્યારે ઇન્ફોર્મેશનનો ઓવરલોડ છે. એવું નથી કે પહેલાં એવું હતું કે કોઈ પણ માહિતી માટે લોકોને મોબાઈલ નહીં હતા તો માહિતી માટે એ લોકોને અથવા તો સાયબર કાફેમાં જવું પડતું અથવા તો પુસ્તકોનો આશરો લેવો પડતો હતો. પણ અત્યારે એ બિલકુલ નથી. અને એને લીધે ઇન્ફોર્મેશનના ઓવરલોડને લીધે લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે સાચું શું, આમાં સાચું શું છે અને ખોટું શું છે. અને લોકોનો ફોકસ સતત એ લોકો ડિસ્ટ્રેક્ટ થતા જાય છે. બીજું કે અટેન્શન ઓછું થાય છે. દરેક વસ્તુમાં એ લોકો જોવે છે. તો ભણવાની વાત આવી તો આજે ભણવાનું જ એટલું અત્યારે એ લોકોને મહત્ત્વ નથી. એ પ્લસ એ લોકોને સોશિયલ મીડિયામાં અથવા તો બહારના કોઈ એને વિક્ષેપો નડે રાખે છે. તો એ લોકોને સિલેક્ટિવ અટેન્શન કરવું અત્યારે ખૂબ જ અઘરું થઈ રહ્યું છે. ટેકનોલોજીનો ઓવરલોડ વધી રહ્યો છે. બીજું કે એ લોકોને આજની પેઢીને એવું નથી કે કાલ સવારે ઉઠીને એ લોકોને રણમાં લડવા જવાનું છે કે એવું નથી કે પૈસા કમાવા માટેની મહેનત કરવાની છે. નો ડાઉટ એ બધું છે જ, પણ સૌથી અત્યારે વધારે પડકાર છે તો એ સૌથી મોટો પડકાર અત્યારનો છે તે માનસિક પડકારો છે. સ્ટ્રેસ, એકલતા એ આવનારી પેઢીને સૌથી વધુ સામનો કરવો પડશે એના માટે. તો એના માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. એનાથી શું થશે કે પુસ્તક વાંચવાથી પહેલી વાત તો તમે ઊંચી પ્રોડક્ટિવિટી તમે હાસિલ કરી શકશો કે ફોકસ કરી શકશો. એને કારકિર્દીમાં તમને ખૂબ જ લાભ થશે. બીજું કે તમે માઇન્ડફુલનેસ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ ઘણી બધી એવી બાબતો આમાં શીખડાવવામાં આવેલી છે કે ક્ષણમાં કેવી રીતે જીવવું. ઘણા લોકો એવા હોય છે કે જે વિચારોમાં જીવતા હોય છે. એ લોકોને સતત ભવિષ્યની ચિંતા હોય છે અને ભૂતકાળના વિચારો, એટલે એ લોકો ફોકસ કરી જ નથી શકતા. આ જે ડિસ્ટ્રેક્શનનું મેઇન કારણ છે જે બધામાં છે તે આ જ છે કે એ લોકો સતત વિચારોમાં રહેતા છે. એટલે એમાં માઇન્ડફુલનેસના ખૂબ જ સરસ ઉદાહરણો આપવામાં આવેલા છે. બીજું કે એ લોકો જે ટેકનોલોજીથી ઘેરાયેલા છે એનો પ્રોપર એ લોકો કેવી રીતે ઉપયોગ કરી શકે એમાં આમાં બતાવવામાં આવેલું છે. પછી એકાગ્રતા કેળવવામાં સ્વામી વિવેકાનંદથી લઈને અર્જુન સુધીના જે લોકો એકાગ્રતા કેવી રીતે કેળવી છે એ લોકોની લાઈફમાં એ આમાં સમજાવવામાં આવેલું છે. બીજું કે અટેન્શન શું છે. આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલાં આપણે અટેન્શન હાઇપર ફોકસ એટલે એ અટેન્શનનું જ એક રૂપ છે. અટેન્શન શું છે. બહુ બધી વાતો થતી, આપણે બેસેલા હોય, આપણને બધી ખબર હોય કે કોણ ક્યાંથી આવતું છે જાતું છે, છતાં બી આપણે બુકમાં જ આપણું ધ્યાન હોય. પણ એ અટેન્શન તમે લાંબો સમય સુધી જો ટકાવી રાખો તો જ એને ફોકસ કહેવાય. પણ કોઈ અટેન્શન તમને ધારો કે એક આખું મગજ તમારું છે એ આખું એરપોર્ટ ઉપર એક એર ટ્રાફિકનો કંટ્રોલ રૂમ છે. એમાં એર કંટ્રોલ રૂમમાં શું છે, દરેક વસ્તુની ઇન્ફોર્મેશન છે કે ક્યાંથી પ્લેન લેન્ડ થાય છે, ક્યાંથી પ્લેન ટેક ઓફ થવાનું છે, ક્યારે એ બોર્ડરમાં ઘૂસવાનું છે. એ ઇન્ફોર્મેશન બધી જ કંટ્રોલ રૂમમાં છે. પણ જ્યાં સુધી તે લોકો ઇન્ફોર્મેશનને જ્યાં સુધી એ લોકો નહીં આપે, પરમિશન નહીં આપે, ત્યાં સુધી કોઈ પણ પ્લેન ટેક ઓફ નહીં થાય. એટલે એ કંટ્રોલ રૂમ એ વસ્તુ છે કે જેવી રીતે આપણા ન્યુરોન્સ જે ઇલેક્ટ્રિક સિગ્નલ્સથી આપણા બોડીમાં એ લોકો કહેશે કે ભાઈ તમારે આ ફોકસ અહીંયા અત્યારે હટાવવાનું છે કારણ કે પ્લેન આવવાનું છે, એટલે એના માટે તમારે તૈયારી રાખવાની છે, એને સિગ્નલ આપવાનું છે. એવી જ રીતે આપણું મગજ કામ કરે છે. દરેક ઇન્ફોર્મેશન આપણને મળે છે
પણ આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યારે કયું સિગ્નલ આપીને આપણા એ અટેન્શનને આપણે ડાયવર્ટ કરવાનું છે કે નથી કરવાનું. એક બહુ સરસ ઉદાહરણ આપેલું છે. અને બીજું એક ઉદાહરણ છે કે જ્યારે તમે પુસ્તક વાંચતા હોય ત્યારે પરીક્ષા ટાઈમે તમે આટલું મોટું પુસ્તક વાંચી નથી શકવાના. તો અટેન્શન શું છે? અટેન્શન એ એક હાઇલાઇટર જેવું છે કે તમને જે જરૂરી માહિતી છે એ જ તમે વાંચશો પરીક્ષા ટાઈમે. દરેક માહિતી તમે નહીં વાંચો. એટલે એ અટેન્શન છે એ એક જાતનું સિલેક્શન છે કે તમારે ક્યાં ધ્યાન આપવાનું છે અને ક્યાં કેને તમારે ધ્યાન નથી આપવાનું. આ એક અટેન્શન છે. બે ટાઈપના અટેન્શન હોય છે, એક સ્વૈચ્છિક અટેન્શન અને એક અનૈચ્છિક. કે જેને અનૈચ્છિક અટેન્શન છે એ હાઇપોફોકસ. હાઇપોફોકસ શું છે કે શાંતિથી તમે બગીચામાં બેસેલા છો અને તમને બધી જ ખબર છે કે ક્યાંથી પક્ષી ઉડી રહ્યા છે ને બધા છોકરાઓ રમી રહ્યા છે, પણ એ કશું તમારે યાદ નથી રાખવાનું. તમે જુઓ છો, એન્જોય કરો છો અને જતા રહો છો. એ શોર્ટ ટર્મ માટે હોય છે, એને આપણે હાઇપોફોકસ કહીશું. પણ હાઇપર ફોકસ, ધારો કે તમે કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો હાઇપર ફોકસ જરૂરી છે, કારણ કે તમારે લાંબો સમય સુધી એ વસ્તુને તમારે યાદ રાખવાની છે. જો તમારું ફોકસ નહીં હોય તો એ વસ્તુ તમને યાદ રહેવાની જ નથી. જો તમારું અટેન્શન તમારી બુકમાં નહીં હોય તો એ તમને યાદ રહેવાનું જ નથી. એટલે એના માટે તમને અટેન્શન ખૂબ જ જરૂરી છે. બીજું કે આજકાલ ખોવાયેલું છે અટેન્શન. કેના માટે? મોબાઈલ, સોશિયલ મીડિયા, આઈપોડ, આઈપેડ, દરેક સોશિયલ આપણા નેટવર્કિંગ સાઇટ ઉપર ગેજેટ્સ છે. એવું નથી કે બધા એમાં એન્જોયમેન્ટ જ કરે છે. કામના ઈમેલ બી આવતા હોય છે. અત્યારે દરેક વસ્તુ સોશિયલ મીડિયા ઉપર આવી ગઈ છે. જેમ કે તમને અત્યારે જાણકારી મળી હશે યુવા વાર્તાલાપની, તો સોશિયલ મીડિયા થ્રુ જ તમને ખબર પડી હશે કે આ રીતે યુવા વાર્તાલાપ છે. તો એના માટે એટલું બધું આપણે વિક્ષેપ કરે છે કે આપણું ફોકસ છે એમાં રહેતું જ નથી આપણા કામમાં. એક જગ્યાએ તમે જુઓ કે અટેન્શનનો સમયગાળો છે તો તમે 5 મિનિટ કોઈ જગ્યાએ બેસશો તો તમને 10 મિનિટ સુધી એ ત્યાં બેસી શકશો, પછી તમે બોર થશો, પછી તમને સતત નવું જોઈએ છે. પહેલાંના જમાનામાં ક્રિકેટ રમતા લોકો 6 થી 7 દિવસ સુધી ક્રિકેટ રમતા ને અત્યારે તમે જુઓ છો તો 20 મેચીસ ચાલી રહ્યા છે. એટલે અત્યારે બહુ પ્રસિદ્ધ ક્રિકેટર ગ્રેગ ચેપલે એને હું હમણાં થોડોક ટાઈમ પહેલાં ડિક્લેર કર્યું કે જેટલા ક્રિકેટર્સ છે એમાં શોર્ટ ફોર્મને લઈને એ લોકો બધા જ ક્રિકેટર્સમાં આ પ્રોબ્લેમ જોવા મળેલો છે કે એ લોકો શોર્ટ ફોર્મને લઈને ટેવાઈ ગયેલા છે. એ લોકોમાં એટલી કેપેસિટી નથી કે એ લોકો 6-7 દિવસ સુધી સતત રમી શકે. શું કામ? કારણ કે એ લોકોનો અટેન્શન સ્પાન ઘટી ગયો છે. પહેલાંના જમાનામાં તમે કોઈ પિક્ચર જોતા હશો તો તમને એવું જોતા હશો કે એક ગીત એક જ સીનમાં કમ્પ્લીટ થઈ જતું અને લોકો જોતા બી ખરી. ને અત્યારે નાનકડી ખાલી 30 સેકન્ડની કે 50 સેકન્ડની જો રીલ હોય તો એમાં તમે માર્ક કર્યું હોય છે કે કેટલા બધા લોકેશન ઉપર અલગ અલગ લોકેશન ઉપર ટુકડા કરીને એ રીલ લેવામાં આવી હશે. એટલે કહેવાનો તાત્પર્ય એ કે જે સ્ક્રીનનો ટાઈમ જે પહેલાં લાંબો હતો હવે તે સેકન્ડોમાં આવી ગયો. અને અટેન્શન સ્પાન છે, કારણ કે લોકોનો અટેન્શન સ્પાન છે એ તૂટી રહ્યો છે. લોકોને દરેક મિનિટે નવું જોઈએ છે, એટલા માટે એનાથી તરત એ લોકો બોર થઈ જાય છે. જો બોર્ડમ નહીં આવે તો અટેન્શન વધી શકે. જો તમારું સાતત્ય રહેશે તો તમારું અટેન્શન વધી શકશે. એના માટે શું કરવું? એના માટે ઇન્ટરેસ્ટ કેળવવો જરૂરી છે. કે તમારી કોઈ બી વસ્તુ છે, તમારી ધારો કે તમે વાંચો છો તો તમારે એમાં ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે. આજે સચિન તેંડુલકર એને તમે કહેશો કે ભાઈ તમે કોઈ રેસીપી લ્યો અને ડીશ બનાવો, હશે એમની નિપુણતા એમાં પણ એના માટે અટેન્શન નહીં રહે, કારણ કે એ એમનો ઇન્ટરેસ્ટ નથી. અટેન્શનનું બીજું એક મેઇન જે રીઝન છે કે જેનું સિક્રેટ છે એ છે એક ઇન્ટરેસ્ટ. કે તમે તમારા ઇન્ટરેસ્ટની વસ્તુમાં જો તમે કામ કરશો તો તમારું અટેન્શન એમાં 100% હશે. કોઈ પણ ખેલાડી લઈ લ્યો કે કોઈ પણ કલાકાર લઈ લ્યો કે જો એ લોકોને મનગમતું કામ આપવામાં આવશે તો એ લોકો પૂરી નિષ્ઠાથી કરશે અને તેમાં એની પ્રોડક્ટિવિટી પણ એની વધારે હશે. એવી જ રીતે કોઈ પણ જગ્યાએ તમે જોશો કે કોઈ લેડીઝને તમે જો કહેશો કે ભાઈ હાલો ગોસિપિંગ કરવાની છે ને ફરવા જવાનું, તો એ લોકો એકદમ જ બોર નહીં થાય, રાત બી કાઢી કાઢશે, કદાચ આખી રાત બી જાગીને ગોસિપિંગ કરી લેશે. પણ એમ કહેશો કે ચાલો આજે ઓફિસનું વર્ક છે ને આજે આખી રાત જાગવાનું છે ને, તો
બહુ થાક આવશે, કંટાળો આવશે. એટલે કે અટેન્શનનું એક રિલેશન ઇન્ટરેસ્ટ સાથે પણ છે કે જો તમે તમારી ઇન્ટરેસ્ટની વસ્તુ કરશો તો તમે બોર થવાના ચાન્સીસ બહુ ઓછા છે. બીજું આપણે જોઈએ કે દુનિયા ઝડપી થવાનું શું કારણ છે કે જેમ જેમ દુનિયા ઝડપી થતી જાય છે એમ આપણે લોકોને અટેન્શન ઓછું આપતા જઈએ છીએ. વૈશ્વિકરણ વધેલું છે અને લોકો એકબીજાના કોન્ટેક્ટમાં વધારે આવવા લાગ્યા છે, એટલે સંબંધો વધુ ગાઢ અને નિયમિત બન્યા છે. એટલે ઘણી વખત એવું થાય છે કે ન ગમતું હોય છતાં બી લોકોને સોશિયલાઇઝેશન વધી ગયું છે કે ન આપણને સમય ન હોય તો બી સોશિયલ વસ્તુ માટે આપણે સમય કાઢવો પડતો હોય છે. એક એ બી રીઝન છે કે જીવન ધોરણ આપણો એક વેગ મળ્યો છે. બોમ્બેમાં તમે જશો તો લોકો દોડતા જ હોય છે, સતત દોડતા હોય છે, અને એના કમ્પેરમાં તમે ગામડામાં જશો તો એ લોકોનું જીવન શાંત હશે, કારણ કે એ લોકોની પાસે એટલો સ્કોપ નથી કે લોકો સતત 24 કલાક બિઝી રહી શકે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે સમાચાર ભારતમાં એના 6 મહિને મળતા હતા, અને હવે તમે જુઓ છો કે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તો તમે મિનિટે મિનિટે અપડેટ થતા રહ્યો છો. એટલો એનો મતલબ એ છે કે તમારો ઇન્ટરેસ્ટ એમાં ઓછો થવા લાગ્યો છે કે તમને ખબર જ છે કે આ વસ્તુ થાય છે ને મિનિટે મિનિટે તમને બધી ઇન્ફોર્મેશન મળે જ છે, એટલે તમારો ઇન્ટરેસ્ટ એ રીતે તમારો ઘટવા લાગ્યો છે. અને બીજું કે મલ્ટીટાસ્કિંગ કેવી પ્રોસિજર છે કે એમાં લોકો એક જ સમયે વધારે વસ્તુ કરવા માટે ટેવાઈ ગયેલા છે. લોકો એમની પ્રોડક્ટિવિટી ઉપર એનાથી ઓછો ઘટાડો થઈ ગયો છે કે ચાલુ બાઇક પર મોબાઈલ નોટિફિકેશન આવ્યું તો ચાલો હું ચેક કરી લઉં, પછી રસોઈ કરતાં કરતાં ફોનમાં વાત કરવી, તો પેલો ફોનમાં વાત કરવાનું બી સરખી વાત નહીં થાય અને પેલી રસોઈ બી બગડે. એટલે મલ્ટીટાસ્કિંગથી એક અટેન્શનમાં એક ઘટાડો આવી ગયેલો છે કે અટેન્શન ઘટાડવાની કેટલા કારણો છે, તો એમાંનું એક કારણ છે મલ્ટીટાસ્કિંગ. બીજું કે હવે જ્યાં સુધી તમારું અટેન્શન એક વસ્તુ ઉપર રહેતું નથી, ફોકસ રહેતું નથી, એનું શું કારણ છે, એના માટે કોણ વસ્તુ કઈ વસ્તુ જવાબદાર છે. તો એમાં સૌથી વધારે મહત્ત્વનો ફાળો આપણને ખબર જ છે કે સોશિયલ મીડિયા સાઇટ્સ એ બધા શું કરે છે કે ફેસબુક, ગૂગલ, આ બધી મનોરંજનની સાઇટ છે, એ બધી ઇન્ફોર્મેશનનો બી ઓવરલોડ એમાં છે, પણ એ લોકો શું કરે છે કે મનોરંજનના નવા ખેતરો વાવે છે કે આજે આ નવી સાઇટ આવેલી છે કે એમાં આપણું અકાઉન્ટ છે કે નથી, તો બીજો કહેશે કે ના નથી, તો ચાલો આપણે આમાં છીએ, તમે બી આમાં આવી જાઓ. આજે ફેસબુક ઉપરથી બધા લોકો ઇન્સ્ટાગ્રામમાં ગયા અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી હવે કંઈ બીજું આવેલું છે, બધા એમાં જતા છે. એટલે એ લોકો શું કરતા છે કે મનોરંજનના નવા ખેતરો વાવી રહ્યા છે, અને ત્યાં આપણા અટેન્શનની ખેતી કોણ કરે છે? જાહેર ખબરવાળાઓ, કે જ્યાં એ લોકોને ખબર છે કે અહીંયા લોકો સૌથી વધારે આ FB પર છે, તો ત્યાં તમને જાહેર ખબરો આવે જ રાખશે, એટલે એ લોકો આપણા અટેન્શનની ખેતી કરે છે. હવે 21મી સદીમાં ડિજિટલ દુનિયા આખી અર્થવ્યવસ્થા આ સોશિયલ મીડિયા ઉપર જ ટકેલી છે, યુઝર્સના અટેન્શન ઉપર જ આખી વ્યવસ્થા ટકેલી છે. લોકોને કેમ વધુ ને વધુ એમાં પરોવેલા રાખવા, કેમ સતત એમાં અપડેટ થતા રહે, એ લોકોનું કહેવાનું એવું છે કે રોજ નવું તમે લાવો તો રોજ નવા લોકો આવશે, તમે એકને એક પીરસે રાખશો તો તમે લોકો એ ખોલવાના જ નથી. આજે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તમને રોજ એકને એક માહિતી આપશે તો તમે બીજે દિવસે એ ખોલવાના જ નથી, કારણ કે તમને રોજ નવું જોઈએ છે. એટલે એ લોકો અપડેટ કરતા રહે છે, એના વર્ઝન અપડેટ કરતા રહે છે. આઈફોન લોન્ચ થાય છે, એક વર્ષમાં બીજો આઈફોન લોન્ચ થઈ જાય છે. શું કામ? એક જ વર્ષમાં એ લોકો બધી ટેકનોલોજી કેમ નથી આપી દેવાના? કારણ કે જો નહીં આપે તો એ લોકો એક જ વખતમાં લઈ લેશે, પછી બીજી વખત અપડેટ થવા માટે કોઈ એમને લેવાનું જ નથી. આ એક ટોટલ આખું બજારીકરણ છે. હવે સૌથી પહેલાં આ વિશ્વ યુદ્ધ થયેલું હતું, સૌ પ્રથમ વિશ્વયુદ્ધ, એમાં અટેન્શનની આવી રીતે ખેતીની શરૂઆત થયેલી હતી. જર્મનીમાં 45 લાખ લોકોને એ લોકોએ ભેગા કર્યા હતા. કેવી રીતે? કે સૈન્યમાં રિક્રુટમેન્ટની જાહેરાત કરવાની હતી. એટલે એ લોકોને એવું નહોતું કે એ લોકોને કંઈ વસ્તુઓ વેચવી હતી, એ લોકોને એવું પણ નહોતું કે એ લોકોને કંઈ એડવર્ટાઇઝ માટે કરવાની, એ લોકોને બસ ખાલી માણસો જોતા હતા કે જે લોકો લડાઈ લડી શકે. તો એ લોકોએ શું કર્યું
એ લોકોએ સૌથી મોટી અટેન્શનની ખેતીની શરૂઆત કરી. એ લોકોએ 5 કરોડ રંગબેરંગી પોસ્ટરો છપાવ્યા અને આખા બધા શહેરોમાં દુકાનો, ઘર, બસો બધી જગ્યાએ ચોંટાડ્યા. એટલે લોકો રેલીઓ કાઢી, સરઘસ કાઢ્યા. એટલે લોકો એ જોઈને એ લોકો આકર્ષાણા કે ભાઈ આમાં કંઈ છે, આ લોકો એક જાય છે તો ચાલો એની પાછળ બીજો બી જાય. અને એવી રીતે એ લોકોએ એક પછી એક એવી રીતે 45 લાખ સૈનિકોને ભેગા કર્યા. એવું કહેવાય છે કે આ વિશ્વના અટેન્શનની ખેતી કરવાની શરૂઆત અહીંયાથી થઈ હતી. અને એ લોકોએ 45 લાખ યુવાનોને કોઈ કારણ વગરના યુદ્ધમાં લડવા માટે તૈયાર કરેલા હતા. અને કોઈ પણ બહારના કન્ટ્રીમાં લડવા માટે ઝેરી ગેસમાં ગુંગળાવીને મારી નાખવા માટે આ લોકોએ આવી રીતે તૈયાર કરેલા. તો ઔદ્યોગિકરણને એક મોટો પુશ મળ્યું કે મરવા માટે જો આવી રીતે લોકોને તૈયાર કરી શકાતા હોય તો આપણે વસ્તુ વેચવા માટે કેવી રીતે તૈયાર ન કરી શકીએ. એટલે ઉદ્યોગ જગત આવી રીતે અચંબિત થઈ ગયું અને એ લોકોએ શું કર્યું કે જાહેર ખબરોનો પછી એ લોકોએ શરૂઆત કરી ને એ લોકોએ સૌથી વધારે લોકોનું અટેન્શન ખેંચી શકાય એવી રીતે જાહેર ખબર આપવાનું શરૂ કર્યું અને ત્યાંથી જ ઉદ્યોગ જગતની શરૂઆત થઈ. બધા જાણતા હશે કે બધાએ રમેલી હશે કે આપણી મોબાઈલમાં એક ગેમ આવતી હતી પહેલાં અને અત્યારે બી આવતી છે, કેન્ડી ક્રશ સાગા. બધાએ કદાચ રમી જ હશે એ ગેમ. હવે તમને જાણીને બહુ નવાઈ લાગશે કે એ ગેમ તો ફ્રી છે, તો એ ગેમનું પર ડેનું ટર્નઓવર કેટલું છે? 4.2 બિલિયન, $4.2 બિલિયન US ડોલર પર ડેનું એ ગેમનું ટર્નઓવર છે. હવે તમને જાણીને અચરજ લાગશે કે ફ્રી ગેમ છે તો આટલા બધા પૈસા એ લોકો યુઝર્સ કેવી રીતે કમાય છે? એ લોકોનું ટાર્ગેટ એવું નથી કે દરેક વ્યક્તિ, એ લોકોનું ટાર્ગેટ એવું બી નથી કે આજે દરેક વ્યક્તિ મારા ગેમમાં ઇન્વેસ્ટ કરે, પણ એ લોકોનું ટાર્ગેટ શું છે કે 1000 જણાએ ખાલી 6 જ જણા છે. એ 6 જણા જો તમારે એના જે બધા આવતા છે કે ગોલ્ડન બાર્સ આવતા છે કે જે પૈસા એ લોકો એમાં નાખે છે કે એના લેવલ અપ થઈ શકે કે એ લોકો એની એક્સ્ટ્રા લાઈવ્સ મેળવી શકે, એવા ખાલી એને દિવસના 6 જણા જ ગોતવાના છે 1000 અને એ લોકોને આરામથી મળી જાય છે. કારણ કે જે અમુક લોકો એવા છે કે એ લોકોને ખબર જ છે કે મારે આ ગેમ જ રમવાની છે, મારે બીજું કંઈ કરવાનું જ નથી. અને એવા લોકો યુઝર્સને જ એ લોકો શોધે છે અને એવા યુઝર્સને લીધે જ કેન્ડી ક્રશ સાગાના જે છે ઓનર્સ તે $4.2 બિલિયન રોજનું ટર્નઓવર કરે છે ને એ લોકો કમાય છે. હવે એનાથી એનું રીઝન શું છે, એની પાછળનું રીઝન શું છે કે એ ગેમ આપણને એટલી એટ્રેક્ટ કેવી રીતે કરી શકે? તો સાયન્ટિફિક રીઝન હું તમને કહું કે તમે જ્યારે કોઈ પણ સોશિયલ મીડિયા કે કોઈ સોશિયલ ગેમ તમે રમતા હો ત્યારે તમારા મગજમાં ન્યુરો ટ્રાન્સમીટર એક હોય છે, ડોપામાઇન. એ ડોપામાઇન એને હોર્મોન્સ છે, હેપી હોર્મોન્સ કહેવાય, તે સતત ઇન્ક્રીઝ થાય છે. તમે આ ટાઈપની સાઇટ્સ યુઝ કરો છો ત્યારે આ ગેમ રમો છો ત્યારે ડોપામાઇન સતત ઇન્ક્રીઝ થાય છે, જે તમારું એક્સાઇટમેન્ટ વધારે છે બોડીમાં. એટલે તમને મજા આવે છે. તમે એક લેવલ કમ્પ્લીટ કરશો પછી બીજું લેવલ કમ્પ્લીટ કરશો અને એ તમારા બિહેવિયર ઉપર રિસ્પોન્સ આપે છે. પણ આગળ જતાં ઓલ્ટરનેટલી એ તમને નુકસાનકારક જ છે, કારણ કે અમુક ટાઈમે જ્યારે તમે એના તમારા ઉપર એ વસ્તુ હાવી થઈ જશે ત્યારે તમારા અટેન્શન સ્પાનમાં ઘણો જ ઘટાડો આવશે. હવે આ જ વસ્તુ તમે જુઓ છો કે બાળકોમાં પણ એ જ વસ્તુ કામ લાગે છે કે એ લોકો એડિક્ટિવ થઈ ગયેલા છે ને એ જ વસ્તુ સતત એની ઉપર અફેક્ટ કરે છે કે જે ડોપામાઇન રિલીઝ કરે છે. એ જ વસ્તુથી આપણે મોબાઈલ છોડતા જ નથી. હવે અટેન્શનનું ન્યુરોસાયન્સ શું છે, એની પાછળનું શું પેલું છે કે તમને એ વસ્તુ માટે મદદ કરે છે, અટેન્શન તમારે કેવી રીતે કેળવવું એ માટે. સૌથી પહેલાં આપણે એક વાત કરીએ, એક એક્ઝામ્પલ આપેલું છે. ગુરુ દ્રોણ જ્યારે પાંડવો અને કૌરવોને વનમાં લઈને ગયેલા હતા ત્યારે એમને થોડીક પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે મેં તમને ધનુર્વિદ્યા શીખડાવી છે તો સૌથી પહેલાં તમે મને કહો કે તમને કેટલી ધનુર્વિદ્યા શીખવી છે. તો એના માટે એમને શું કર્યું
કે એક રાખ્યું છે નાનું એવું ખોટું પક્ષી ને એમાં એની આંખ રાખેલી છે ને એક ઝાડ ઉપર એમને રાખી દીધેલું છે. હવે એને ઝાડ ઉપર રાખી દીધું અને એને કહેવાનું હતું કે તમારે ધનુર્વિદ્યાર્થી આ પક્ષીની આંખ વીંધવાની છે. તો સૌથી પહેલાં એમને બોલાવ્યો સહદેવને અને એમને કીધું કે ચાલ તું બોલ કે તને આ સામે શું શું દેખાય છે. તો સહદેવે કીધું કે ગુરુદેવ મને ઝાડ દેખાય છે, ઝાડના પાંદડા દેખાય છે, પછી ડાળીઓ દેખાય છે. તો કે પક્ષી દેખાય છે? તો કે હા પક્ષી પણ દેખાય છે. કે તો તું બેસી જા, તને હજી ધનુર્વિદ્યામાં તારી બીજી વાર પરીક્ષા લેવામાં આવશે. પછી બોલાવ્યો એમને યુધિષ્ઠિરને. તો યુધિષ્ઠિરને પૂછ્યું કે તને શું દેખાય છે? તો યુધિષ્ઠિરે ભાઈ એવું જ કીધું કે ભાઈ મને ઝાડ દેખાય છે, પક્ષી દેખાય છે, પાંખ દેખાય છે એમની, આકાશ દેખાય છે, મને બધું જ દેખાય છે. તો દ્રોણાચાર્યએ કીધું કે હા વાંધો નહીં, હવે તમે પણ બેસી જાઓ કારણ કે તમે બી હજી ધનુર્વિદ્યા માટે તૈયાર નથી થયા. એમ કરતાં કરતાં એમને કૌરવોને ને બાકી બધેલા પાંડવોને બધાને બોલાવ્યા. પછી એમને અર્જુનનો વારો આવ્યો. તો અર્જુનને પૂછ્યું કે તમને શું દેખાય છે ઝાડમાં? તો અર્જુને કીધું કે ગુરુદેવ મને ખાલી માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. તો કે બીજું કાંઈ નથી દેખાતું? તો કે ના, મને બીજું કશું જ નથી દેખાતું. તો કહેવાનું તાત્પર્ય કે અટેન્શન, એકાગ્રતા શું છે કે તમારે જે કરવાનું છે એ તમારું લક્ષ્ય સાફ હોવું જોઈએ. જો તમારું લક્ષ્ય સાફ નહીં હોય, જો તમને એ સિવાય પણ જો બીજું કશું દેખાતું હશે તો એનો મતલબ એવો છે કે તમે એ વસ્તુ માટે પ્રિપેર જ નથી. અને તેમને કીધું કે ચાલ તો તમે ચલાવો બાણ. અને જેવું એમને બાણ ચલાવ્યું ભેગું સીધું જ આપણને બધાને જ ખબર છે આ સ્ટોરીની કે એની આંખમાં જતું રહ્યું. અને એમને કીધું કે ના, તું સાચો ધનુર્વિદ્યા શીખી ચૂક્યો છે. પણ અર્જુનને હજી પણ સંતોષ નહીં હતો. અર્જુનને હજી પણ પોતાની ધનુર્વિદ્યા વધારવામાં એટલો બધો ઇન્ટરેસ્ટ હતો કે એ નવી ટેકનિકો શોધતો જ રહેતો હતો. એક વખત શું થયું કે ભીમ અને અર્જુન જ્યારે એ લોકો અજ્ઞાતવાસમાં હતા, જંગલમાં રહેતા હતા, ત્યારે એમને એક વસ્તુ નોટિસ કરી કે ભીમ છે એનું જીવનનું સૂત્ર શું હતું કે માત્ર ખાવાનું શોધવું અને ખાવું. એટલે એ લોકો શું કરતો કે જ્યારે ભીમને ભૂખ લાગતી ત્યારે બધા સૂતેલા હોય ત્યારે અંધારામાં પણ જઈને ભીમ ખાવાનું શોધી લેતો. અર્જુનને આ વાતની ખબર પડી કે આ અંધારામાં બી જઈને કંઈ લાઇટ નથી, કંઈ દેખાતું નથી, તો બી સીધો ખોરાકની પાસે જ કેવી રીતે પહોંચી જાય છે? કાંઈક તો રીઝન હશે એમનું, કે એનું રીઝન એ જ હતું કે એને ખાવાનું સિવાય કશું દેખાતું જ નહોતું. એટલે અર્જુને એવું નક્કી કર્યું કે જો ભીમ આટલા અંધારામાં પણ આટલી ચીવટતાથી પોતાનું વસ્તુ જેને જોઈએ છે એ શોધી લેતો હોય તો હું પણ મારી ધનુર્વિદ્યાને આવી રીતે શું કામ ન વિકાસ કરું? એટલે એમને અંધારામાં ધનુર્વિદ્યા શીખવાનું નક્કી કર્યું અને એમાં એ પારંગત પણ થયા. અને જ્યારે મહાભારતના યુદ્ધમાં જ્યારે જયદ્રથ સામે જ્યારે લડવાની આવી જ્યારે વાત, ત્યારે એમને મારીને એમને રણનીતિનો એમને ઉપયોગ કર્યો. હવે અંધારામાં જોવાની ક્ષમતા દરેકમાં નથી હોતી, પણ એવું નથી કે આપણે એ વસ્તુ કેળવી નથી શકતા. પહેલાંના જમાનામાં લોકો એવું કહેતા કે તમે અંધારામાં એક દીવો રાખીને સતત એમની સામે જુઓ તો તમારું અટેન્શન, એકાગ્રતા એકદમ સાફ થઈ જશે. પણ એના પાછળનું સાયન્સ શું છે? તો ઘણા પ્રાણીઓ એવા હોય છે કે જે અંધારામાં બી એકદમ બિલકુલ જોઈ શકે છે. તો આપણા આંખમાં બે જાતના ફોટો રિસેપ્ટર્સ આવેલા હોય છે. એક છે તે રોડ્સ અને બીજું છે કોન્સ. તો અંધારામાં જ્યારે લાઇટ પડે છે આપણી આંખમાં તો આપણું આંખ છે એ બિલકુલ બ્લેન્ક થઈ જાય છે ને ત્યારે આપણા જે રોડ નામનું જે ફોટો રિસેપ્ટર છે એ જ્યારે જેટલી લાઇટ છે અંધારામાં એને શોષવાની કોશિશ કરે છે, એટલે આપણી કીકીઓ મોટી થઈ જાય છે. અને ફોટો રિસેપ્ટર્સ એ પ્રકાશ જેમને શોષેલો હોય છે તેમને પરાવર્તિત કરે છે, એટલે આપણે અંધારામાં બી બિલકુલ સાફ રીતે જોઈ શકીએ છીએ. આ ત્રાટક વિદ્યા જે હતી કે આપણે દીવો રાખીને એની સામે એકાગ્રતા કેળવવાની, એની પાછળ આ જ વિજ્ઞાન કામ કરે છે કે આપણા ફોટો રિસેપ્ટર્સ એટલા સાફ હોય છે કે આપણને જેટલો વધેલો પ્રકાશ હોય છે, સતત અંધારું કશે હોતું જ નથી, થોડો ને થોડો પ્રકાશ દરેક જગ્યાએ હોય જ છે. તો એ પ્રકાશમાં પણ આપણને જોવાની એ લોકો કેપેસિટી પૂરી પાડે છે. બીજું એક ઉદાહરણ અહીં આપેલું છે ન્યુરોસાયન્સ પાછળ
કે જ્યારે દ્રુપદ રાજાની દીકરી દ્રૌપદી, એ દ્રૌપદીના લગ્ન રાજકુમાર સાથે થવાના હતા, તો એમાં દ્રુપદ રાજાએ કેવી રીતે ચૂઝ કરવું કે કોને મારે એવી રીતે ચૂઝ કરો કે જે મારી દીકરીને સૌથી સારી રીતે રાખે. તો ઘણા બધા લોકોએ એવી સલાહ આપી કે જે વ્યક્તિ એકાગ્રતાવાળો હોય, કે જેમાં એકાગ્રતા હશે તો એમાં જીવન જીવવાની સાતત્ય પણ હશે, તે સફળ પણ હશે, તો એવા વ્યક્તિને તમે પસંદ કરો. તો એના માટે એમને પેલું સ્વયંવર રચ્યો, અને સ્વયંવરમાં એક મહેલમાં એમને એક મોટો ચોક બનાવ્યો. એ ચોકમાં મોટો પાણીનો કુંડ રાખ્યો, અને એ પાણીના કુંડમાં મોટો થાંભલો રાખ્યો, અને થાંભલામાં એમને ઉપર માછલીને રાખી. હવે એ માછલી એવી રીતે રાખવામાં આવી કે સતત એ થાંભલો તોય ફરતો રહે અને એમનું પ્રતિબિંબ નીચે પાણીના કુંડમાં પડે. પણ જે સ્વયંવર જીતી શકે એવા યોદ્ધાને શું કરવાનું હતું કે પાણીમાં માછલી, ફરતી માછલીનું પ્રતિબિંબ જોઈને એમને આંખ વીંધવાની હતી. જોવાનું પાણીમાં હતું ને આંખ વીંધવાની ઉપર હતી. તો સતત જો એકાગ્રતા ન હોય, તમારું અટેન્શન ન હોય, તો આ ફરતી માછલીને વીંધવાની કોઈ દિવસ શક્ય જ ના હોય. અર્જુને, આપણને બધાને ખબર છે કે સ્વયંવરમાં અર્જુન જ આ માછલીને વીંધી શક્યા હતા, પણ અર્જુનનું પેલું લક્ષ્ય હતું એ દ્રૌપદીને પરણવાનું નહીં હતું. એનું જે લક્ષ્ય હતું એ ધનુર્વિદ્યા હતું. એને ધનુર્વિદ્યામાં પારંગત થવું હતું, એટલે એને માછલીની આંખ વીંધી શક્યા, અને એટલે એને દ્રૌપદીની સાથે એના લગ્ન થયા. પણ એનો હકીકત એનો એમ ધનુર્વિદ્યા જ હતું, કે જે એમનું કહેવાય છે કે પેલું હતું કે એનું અત્યારે લોકો કહે છે કે એનું એમ હતું, લક્ષ્ય હતું કે ધનુર્વિદ્યા એને કરવાની હતી. હવે અત્યારના જે કલાકારો હોય છે કે એ લોકો સતત દિવસ રાત, તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા આર્ટિસ્ટ હોય છે, પેઇન્ટર્સ હોય છે, એ લોકો કંટાળ્યા વગર દિવસ રાત પોતાની કલામાં મશગુલ રહે છે. કવિતા લખવાવાળા સતત, એ લોકોને થાક નથી લાગતો. ઘણા એવા કલાકારો હોય છે કે દિવસ રાત કામ કરે છે અને એમાં નિપુણતા મેળવે છે. તો એનું પેશન છે, એ એમની પેશન છે કે એમાં એ લોકો ફ્લો સ્ટેટ્સ રાખી શકે છે, અને એટલે જ એ લોકો એમાં નિપુણ થયેલા છે, કારણ કે એમનું સતત એમનું અટેન્શન છે, એમની પેશન છે. જો તમે તમારી ગમતી વાત હોય અને જો તમે એમાં કારકિર્દી બનાવો તો જ તમે સફળ થઈ શકો. પણ જો તમને એમ કહે કે ભાઈ તમારે આ વસ્તુ તમને નથી ગમતી ને તમારે આમાં PhD કરવાનું છે, તો તમે એમાં કોઈ દિવસ નહીં થઈ શકશો. આ એક અટેન્શનનું મૂળભૂત સિક્રેટ છે કે પેશન. પહેલાં તો તમારામાં પેશન હોવી જોઈએ કે આ વસ્તુ મારી ગમતી છે અને મારે આ કરવું છે, તો તમે અડધી રાતે પણ તમને એ કરવામાં તમને કંટાળો નહીં આવે. હવે આપણે જોઈએ કે એક અમેરિકામાં અશ્વેત રૂઢિવાદી નેતા થઈ ગયા, કદાચ તમે નામ સાંભળેલું હશે, બેન કાર્સન. બેન કાર્સન છે એ ન્યુરો ડૉક્ટર છે, ન્યુરોસર્જનના ડૉક્ટર છે. તો એની એક સ્ટોરી તમને કહું, ટૂંકમાં જ પતાવવાની કોશિશ કરીશ કે જ્યારે નાના હતા ત્યારે એમના પિતા દ્વારા એમને તડછોડવામાં આવ્યા. પછી એમને બહુ એના માતાએ કષ્ટ સહન કરીને એમને એમના બે ભાઈઓ હતા, બેન કાર્સન ને એમના બીજો ભાઈ, ને એમના માતા તો ખાલી 3 જ બુક ભણેલા હતા. પણ એમને એવું નક્કી કર્યું કે જો હું ગરીબીમાં જીવીશ તો મારા બાળકો કદી પણ આગળ નહીં વધી શકે. તો એમને 2 નિયમ બનાવ્યા કે શું કે પહેલું કે ટીવી બંધ કરી દેવાનું, ચોક્કસ બંધ જ રાખવાનું, ટીવી જોવાનું જ નહીં. અને બીજું કે રોજ લાઇબ્રેરી જવાનું. હવે નાના બાળકો 8-9 વર્ષના લાઇબ્રેરી જવાનું, ઉપરાંત ભણવા પણ જવાનું, ને માતાને એ લાઇબ્રેરી વિશે જે પુસ્તક લાવે એ વિશે એને રોજનો અહેવાલ એને આપવાનો. હવે થોડોક ટાઈમ તો એ ભાઈઓને બહુ જ કંટાળો આવ્યો કે આ માતાએ આ શું નવું ચાલુ કર્યું છે કે રોજ બુક તો વાંચવાની ને પાછું એમનો અહેવાલ પણ આપવાનો. પણ 3 જ ચોપડી ભણેલી માતાને એટલી ખબર હતી કે વાંચવાથી ને વાંચેલું લખવાથી એ વધારે વખત યાદ રહે છે. એટલે જ્યારે પણ બેન કાર્સનને સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ આપવામાં આવતા
તો દરેક વખતે એને બધી વસ્તુની ખબર જ હતી, કારણ કે એમને એટલી બધી પુસ્તકો વાંચીને માતાને એટલા બધા અહેવાલો આપી દીધેલા હતા કે બેન કાર્સનને એક ટાઈમે એવું થયું કે મને બધું આવડે જ છે અને હું બધી વસ્તુના જવાબ આપવા માટે સક્ષમ છું. અને પછી એમનો ધીમે ધીમે ઇન્ટરેસ્ટ વધ્યો, કારણ કે એમનું નોલેજ ઇન્ક્રીઝ કરતા જતા હતા. એક સમય એવો આવ્યો કે એમને એક સ્ટીલની ફેક્ટરીમાં ક્રેન ઉપર કામગીરી સંભાળવાની આવી. હવે ક્રેન ઉપર કામગીરી સંભાળવી એ કોઈ ઇઝી વાત નથી, કારણ કે બહુ વજનથી બહુ ધીરજથી કામ કરવાનું હોય છે અને 3 ડાયમેન્શનમાં કામ કરવાનું હોય છે કે હાથ અને આંખનું જો કોર્ડિનેશન ન હોય તો એ વસ્તુ તમે ક્રેન ઉપર કામ કરી જ ન શકો. અને આગળ જતાં એ જ ટેકનિક એમને ન્યુરોસર્જન બનાવ્યો એમને, કે જ્યારે 87માં જ્યારે વિશ્વના સૌથી પ્રથમ સર્જરી થયેલી હતી કે 2 બાળકો જે મગજથી જોડાયેલા હોય અને એ બાળકોને ન્યુરોસર્જરી કરીને છૂટા પાડવાનું કામ બેન કાર્સને કરેલું છે. એ ઉપરાંત બીજી એક એમની ખૂબ જ પ્રસિદ્ધિ છે કે માતાના ગર્ભની અંદર જે બાળક હતું એને ન્યુરોસર્જરીથી એમને બ્રેન ટ્યુમર દૂર કરેલું છે. અને વ્યવહારિક જીવનમાં જે એમને પુસ્તકો વાંચેલા હતા, વ્યવહારિક જીવનમાં જે એમને કામ કરેલા હતા, એ કામથી એ લોકો એટલી પ્રસિદ્ધ થઈ શક્યા કે આ સૌથી વધારે આ સર્જરી એવું કોઈ નથી કરી શક્યું કે જે બેન કાર્સને કરીને બતાવેલું. એટલે તમે વાંચેલું તમે લખો અને લખેલું તમે પાછું બોલો તો તમને એના જેટલી તમારું યાદ રહે એટલું માત્ર વાંચવાથી યાદ નથી રહેતું. હવે આપણે અટેન્શન વિશે એટલી બધી વાત કરી, તો એમાં કેટલી પ્રકારના અટેન્શન હોય છે? 5 પ્રકારના મેઇન અટેન્શન વિશે વાત કરેલી છે: ફોકસ્ડ અટેન્શન, સસ્ટેન અટેન્શન, સિલેક્ટિવ અટેન્શન, ડિવાઇડેડ અટેન્શન અને અલ્ટરનેટિંગ અટેન્શન. ફોકસ્ડ અટેન્શન આપણને બધાને ખબર જ છે કે એકાગ્રતાથી આપણે કોઈ પણ પરીક્ષાલક્ષી તૈયારી કરીએ છીએ કે એમાં આપણું પ્રોપર ફોકસ હોય છે, એને ફોકસ્ડ અટેન્શન કહેવાય છે. સસ્ટેન અટેન્શન, કે કોઈ ડ્રાઈવર ગાડી ચલાવે છે તો સતત એમનું ધ્યાન એમાં જ રાખવાનું હોય છે. જરા બી ગફલત થઈ જાય તો આપણને ખબર છે અકસ્માત થઈ શકે, તો થોડીક વાર એ લોકો બ્રેક લે છે અને પાછું એનું કામ શરૂ કરે છે. તો થોડો ટાઈમ માટે બ્રેક લેવો એ એક સસ્ટેન અટેન્શનનું રૂપ છે. પછી એક અટેન્શન આવે છે સિલેક્ટિવ અટેન્શન. સિલેક્ટિવ અટેન્શન શું છે કે આપણે કોઈ પણ લગ્નમાં ગયેલા છે ને ત્યાં બેન્ડવાજા પણ વાગતા છે કે કંઈ પણ એક બાજુ અવાજ થતો છે, એક બાજુ મ્યુઝિક વાગતું છે, ફટાકડા ફૂટતા છે, છતાં પણ આપણે બાજુમાં બેનપણી સાથે શાંતિથી વાતો કરીએ છીએ, એમની બધી વાતો આપણને સંભળાય છે. પેલીનો અવાજ એવો નથી કે મોટો છે ફટાકડા કરતાં, પણ છતાં પણ આપણું ધ્યાન એમાં જ છે. એ એક જાતનું સિલેક્ટિવ અટેન્શન થયું કે આપણે એમાં જ ધ્યાન આપવાનું છે, આપણને ખબર છે કે બીજી બધી વસ્તુને આપણે અવગણવાની છે. ત્રીજું અટેન્શન છે ડિવાઇડેડ અટેન્શન. ડિવાઇડેડ અટેન્શન એવું છે કે જે આપણે મલ્ટીટાસ્કિંગ કીધું, કે આપણે રસોઈ કરતાં કરતાં વિડીયો કોલમાં વાત કરી શકીએ છીએ, કે વોક કરતાં કરતાં આપણે પોડકાસ્ટ મ્યુઝિક સાંભળી શકીએ છીએ, કે ગૃહિણીઓ જે મોટે ભાગે મલ્ટીટાસ્કર જ હોય છે કે એક સાથે 2 કામ કરી શકતી હોય, તેને ડિવાઇડેડ અટેન્શન કહેવાય છે. બીજું છે અલ્ટરનેટિંગ અટેન્શન. અલ્ટરનેટિવ અટેન્શન એવું છે કે એમાં ધારો કે કોઈ કલાકાર છે તો એ 3 શિફ્ટમાં કામ કરે છે. એ સવારે સાધુના રોલમાં હોય, પછી પાછો બપોરે તે કોઈ અપરાધીના રોલમાં આવી જાય, પાછો રાતે કોઈ બિઝનેસમેનના રોલમાં આવી જાય. તો ત્રણેય વસ્તુ અલગ છે, ટોટલી એકબીજાથી વિપરીત છે, છતાં પણ એનું અટેન્શન એટલું ચોક્કસ છે કે 3 વસ્તુમાં એ પારંગત છે. એ ભાષા અલગ છે, એ લોકોનો કેરેક્ટર અલગ છે, છતાં પણ એ કલાકાર એટલો નિપુણ છે કે 3 વસ્તુમાં પૂરી ચોકસાઈથી એનું અટેન્શન એટલું પાવરફુલ છે કે એકદમ ચોકસાઈથી તે કામ કરી શકે છે. અહીં રાજ સરે થોડાક ઉદાહરણો એવા આપેલા છે કે જેવી આપણે વાત કરેલી કે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનું એક ફોકસ હતું એ એટલું બધું હાઈપર હતું કે એમણે 700 પાનાનું જો પુસ્તક હોય તો એ માત્ર 1 જ કલાકની અંદર વર્ડ ટુ વર્ડ એ યાદ રાખી શકતા. આપણને બધાને ખબર છે કે એ વસ્તુ થયેલી છે અને એ વસ્તુ આપણે જાણીએ છીએ ને આપણે છીએ. તો એક
2 લાઈન વાંચવી હશે તો બી પાછી 5 વાર વાંચવી પડશે, એક વખતમાં બી આપણે નહીં વાંચી શકીએ. તો એનું રીઝન શું છે? ગ્રીક વર્ડ ઈડોસ પરથી ઇડેટિક મેમરી, એને ઇડેટિક મેમરી કહેવાય. બહુ સરળ ભાષામાં તમને સમજાવું તો તમે તમારો ફોનનો કેમેરો તમે ઓન કરશો અને આખા પેજનું તમે ક્લિક કરશો અને બીજી જ મિનિટે તમે જોશો તો દરેક વસ્તુ એમાં આવી ગયેલી છે. આ જ રીતે ઇડેટિક મેમરીનું છે કે ઇડેટિક મેમરી દેખીતી સ્વરૂપ કે જાણે એ સ્વામી વિવેકાનંદને એ બધું જ્યારે વાંચતા ત્યારે એને દેખીતી રૂપે યાદ રહેતું, એટલે જાણે કે એના મગજમાં એક ફોટો જ પડાઈ જતો એ વસ્તુનો અને એટલે જ એને શબ્દશ એ વસ્તુનું યાદ રહેતું. ખાલી અત્યારે વિકિપીડિયાના લિસ્ટમાં 23 જણા જ એવા જે છે કે જેની પાસે ઇડેટિક મેમરી હતી, એમાં સ્વામી વિવેકાનંદનું નામ સૌથી પહેલાં લખાયેલું છે કે એમની પાસે એ મેમરીને એક ક્ષમતા હતી કે કોઈ બી પુસ્તક છે એ માત્ર એ 1 જ કલાકમાં વાંચી શકતા હતા. એક વખત એ લાઇબ્રેરીમાં ગયેલા હતા ને એમને એવી ટેવ કે રોજ એક પુસ્તક લેવાનું અને વાંચી જવાનું, બીજે દિવસે પાછું આપી જવાનું. ને લાઇબ્રેરિયનને એવું થયું કે આ મારી સાથે મજાક કરે છે, કારણ કે રોજ એક જ દિવસમાં એક પુસ્તક વાંચવું પોસિબલ નથી. એટલે લાઇબ્રેરિયને શું કર્યું કે એમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે હું તમને પ્રશ્ન પૂછું ને તમે મને આન્સર આપો. એવી રીતે સ્વામી વિવેકાનંદે એમના દરેક પ્રશ્નના ખૂબ જ સરસ અને શાંતિથી જવાબ આપ્યા. અને એવી જ રીતે એમનો કહેવાય છે કે એવા 2-3 કિસ્સા એવા થયેલા હતા કે જ્યારે સ્વામી વિવેકાનંદે પુસ્તકો વાંચીને યાદ રાખવાની કોશિશ કરેલી હતી. હવે તમને એવું લાગશે કે એવું કેવી રીતે પોસિબલ છે? એ તો પોસિબલ જ નથી, આપણાથી તો થતું જ નથી. આ તો સ્વામી વિવેકાનંદે કેવી રીતે કર્યું? તો તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આપણું જે મગજ છે એની સ્ટોરેજ સિસ્ટમ 2.5 પેટાબાઇટ્સ જેટલી છે. 2.5 પેટાબાઇટ્સ. હવે પેટાબાઇટ્સ એટલે શું? 1 પેટાબાઇટ ઇઝ ઇક્વલ ટુ 10 લાખ ગીગાબાઇટ્સ, એટલે કે જીબી, 10 લાખ જીબી. તમને કદાચ આઈડિયા આવી જ જશે કે તમે લોકોએ પિક્ચર જો, ફોટા સંગ્રહ તો કેટલા જીબી યુઝ થાય, પણ તમારા મગજની ક્ષમતા 2.5 પેટાબાઇટ્સ એટલી સ્ટોરેજ ક્ષમતા છે. જ્યારે અપોલો યાન લોન્ચ થયેલું હતું ત્યારે એમના મેમરી સ્ટોરેજ કેટલું હતું? માત્ર 64 KB. અને એના કરતાં પણ આપણું આટલું નાનું મગજ આટલી મેમરી ક્ષમતા ધરાવે છે, પણ આપણને એ વસ્તુની ખબર જ નથી. 1.1 કરોડ ઇન્ફોર્મેશન સંગ્રહી રાખવાની ક્ષમતા આપણા મગજમાં છે. અને વિશ્વનું સમગ્ર ઇન્ટરનેટ જો આપણું મગજ તમે માનતા હોય કે ન સંભાળી શકે પણ સાચવી શકે, પણ એ બધું ક્યાં સચવાય છે? સચવાય છે તો આપણને કોઈના ફોન નંબર યાદ રાખવામાં કેમ આની મેમરીની જરૂર પડતી છે કે સેવ કરેલા નંબર છે એમાંથી જ આપણે હંમેશા ફોન નંબર લગાડીએ છીએ. આપણે કોઈના 10 ડિજિટના ફોન નંબર નથી યાદ રાખી શકતા. કદાચ ઘરના 2-3 જણાના યાદ રહેતા હોય તો અલગ વાત છે, પણ બધાના યાદ રાખવા આપણે નથી રાખી શકતા. રાખી શકીએ છીએ પણ નથી રાખતા. 40% જે આપણી મેમરી સ્ટોરેજ છે એ આપણું કોન્શિયસ માઇન્ડ એટલે કે સચેત મગજ છે એ યાદ રાખે છે, અને બાકીની જેટલી ક્ષમતા છે મગજની એ બધું અનકોન્શિયસ માઇન્ડમાં જતું રહે છે. હવે અનકોન્શિયસ માઇન્ડમાં જતું રહે એટલે તમારે ભૂલી જવાનું, એટલે તમને ખબર જ નથી. જ્યાં સુધી તમે એ વસ્તુ પ્રત્યે કોન્શિયસ નથી ત્યાં સુધી તમને વસ્તુ ખબર જ નથી, પણ મગજમાં છે. જ્યાં સુધી તમે એની પ્રેક્ટિસ ન કરો, તમે વાંચેલું છે, તમને ખબર જ છે, પણ તમે ભૂલી જાઓ છો, એટલે એનો મતલબ એવો કે એ બધું અનકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થયેલું છે. પણ જ્યારે તમે એની પ્રેક્ટિસ કરો ત્યારે તમે કોન્શિયસ માઇન્ડમાં લઈ આવો છો. અને એવી જ રીતે જેવી રીતે તમારી પ્રેક્ટિસ વધુ સાફ બનશે એવી જ રીતે તમારી મગજની ક્ષમતાઓ ખુલશે ને વાંચવાથી અટેન્શન સ્પાન એનો વધશે. સાંભળેલા શબ્દો તમને કદાચ 1 વાર યાદ રહેશે, લખાયેલા 2 વાર યાદ રહેશે, અને તમે એનું મનન તમે સતત કરતા રહેશો તો એ તમને વારંવાર યાદ રહી શકે છે. ઘણા લોકોને અમુક ઉંમર પછી આ ક્ષમતા નષ્ટ થઈ જાય છે. જેમ જેમ માણસની ઉંમર વધે તેમ એના ન્યુરોન્સ છે તે ડાઉન થતા જાય છે. 16મી સદીમાં ફ્રાન્સના ફિલોસોફરે ફ્રાન્સિસે
તે શું એક બુક લખેલી હતી સઠિયાપા. સઠિયાપા એટલે કે બુઢાપા. એમાં શું થાય છે કે ડિમેન્શિયા નામનો એક રોગ થાય છે. એ રોગમાં શું થાય છે કે ન્યુરોન્સની જે એની ક્ષમતા છે એ સતત ડાઉન થતી જાય છે. એ લોકોને યાદ નથી રહેતું. ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે હું ભૂલી જાઉં છું, મને વારે વારે યાદ નથી રહેતું. એનું કારણ એ છે કે બ્રેઇન સેલ્સ છે એ નષ્ટ થતા જાય છે. તો શું કરવું કે એક એજ ઉપર એવું આવી જાય છે કે આપણને પહેલાંના વિચારો, ભૂતકાળના વિચારો એ તમને બોજ રૂપે તમારા મગજમાં સતત ઘૂમરાયા કરે છે. બીજું કે ભવિષ્યની ચિંતાઓ, એટલે તમે પ્રેઝન્ટમાં રહેવાની ક્ષમતાનો ઓલમોસ્ટ તમે નાશ જ કરી દો છો. ઘણા લોકો વિચારોમાં જ હોય અને ઘણા લોકોને એ જ ટેન્શન હોય કે હવે આગળ શું થશે, આગળ શું કરશું. એટલે એનું જે પ્રેઝન્ટ છે, જે એ લોકો વર્તમાન કાળમાં એ લોકો જીવી જ નથી શકતા. તો એક તો ભરપૂર હાસ્ય, બીજું ભરપૂર ઊંઘ અને ત્રીજું કે એમની શારીરિક પ્રવૃત્તિ, એનેથી એ વસ્તુ તમારી યાદશક્તિમાં વધારવામાં ખૂબ જ મદદ કરી શકે છે. તમે માઇન્ડફુલનેસ નો આમાં એક ટેકનિક આપેલી છે, માઇન્ડફુલનેસ. પશ્ચિમનો એક વર્ડ છે સાયકોલોજીનો, માઇન્ડફુલનેસ, પણ હકીકતમાં તો આપણા હિન્દુ સાહિત્યમાં બહુ વર્ષોથી આ માઇન્ડફુલનેસનો ઉપયોગ બી થયેલો છે. અને એમ કહીએ તો બહુ અતિશયોક્તિ નથી કે કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને વાત કરેલી જે ગીતા, એ આખી આ માઇન્ડફુલનેસના સિદ્ધાંત ઉપર જ આધારિત છે. કે એક ક્ષણમાં જીવવાની વાત થયેલી હતી. કે જ્યારે વિષાદ યોગમાં અર્જુનને એવું લાગ્યું કે હું આ નહીં કરી શકું, કારણ કે હું મારા ભાઈઓ છે સામે લડવામાં, મારા પિતરાઈ ભાઈઓ છે, મારા ગુરુ છે, તો એ બધાને હું યુદ્ધ કરીશ, એ લોકોની સાથે સંહાર થઈ જશે તો શું થશે, ભવિષ્યની ચિંતા હતી ને ભૂતકાળનો બોજ હતો કે મને લોકો શું કહેશે. ત્યારે કૃષ્ણ ભગવાને એને કહેલું કે તું ક્ષણમાં જીવવાનું શરૂ કર, કારણ કે આપણું જે કર્મ છે એ પ્રકારે હોવું જોઈએ કે જ્યારે કરવાનું છે ત્યારે આપણે સંપૂર્ણ આપણું ફોકસ છે એ પ્રેઝન્ટ ક્ષણમાં જ હોવું જોઈએ. આપણું કર્મમાં જ આપણું ધ્યાન હોવું જોઈએ. એ નથી વિચારવાનું કે પછી શું થશે. અને જો એવું આપણે વિચાર કરીએ કે પછી શું થશે તો એક ક્ષણ જતી રહેશે, ત્યારે તમે એ ક્ષણને એટલી નષ્ટ કરી દેશો કે તમે જે ક્ષણમાં સંભાવનાઓ હતી તમારા જીતવાની, એ ક્ષણને જ પૂરેપૂરી તમે નષ્ટ કરી દેશો. માઇન્ડફુલનેસનું તમને એક ઉદાહરણ આપું કે જ્યારે આપણો ફાઇનલ રમાણી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની, ઘણા બધાને એવો ક્વેશ્ચન થયો કે બધા જ મેચમાં ઇન્ડિયા જીતી ગયું તો ફાઇનલમાં કેવી રીતે હારી ગયું. કારણ કે ક્યાંય ને ક્યાંય લોકોને એવું લાગતું હતું કે આપણો પાછળનો રેકોર્ડ આટલો અતિ સારો હતો. એવી રીતે જ્યારે લોકોને એવો વિશ્વાસ હતો ત્યારે ક્યાંક ને ક્યાંક ખેલાડીઓને બી એવો વિશ્વાસ હતો કે અમારો જે ભૂતકાળ છે એકદમ જ ઉત્તમ છે, અને અમે એ ભ્રમ સાથે ઉતરી ગયા હતા. અને જે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હતા એ લોકોને એક ક્ષણમાં, એ લોકોને ખબર હતી કે એક ક્ષણ છે, એક ક્ષણમાં, એક જ ક્ષણમાં હજારો સંભાવનાઓ રહેલી છે. જો એક ક્ષણને બદલવાની તાકાત તમારામાં હોય તો એ ક્ષણને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બદલીને બતાવી. એ લોકો લાગણીમાં ના તણાયા, એ લોકો ક્ષણમાં જીવ્યા અને એ લોકોએ બદલીને બતાવી. એ લોકોએ કીધેલું હતું કે અમે ઓડિયન્સને ચૂપ કરી દેશું. જ્યારે ઓડિયન્સ હતું એ અતિશય લાગણીમાં હતું અને લાગણીથી એ લોકો રિએક્ટ કરતા હતા. પણ ઘણી વસ્તુ એવી હોય છે કે જે લાગણીમાં આવીને કરવાની જ ના હોય, તે માત્ર તમારી પ્રેઝન્ટ ઓફ માઇન્ડથી કરવાની હોય છે. અને કદાચ આ જ સફળતાનો સિદ્ધાંત હોય છે કે ઘણા લોકો ડૉક્ટર્સ હોય છે કે એ લોકો ભણતા હોય ત્યારે એ લોકોને ખબર જ નથી હોતી કે કયો તહેવાર ચાલ્યો ગયો, કે કયો બાર કેટલા ફટાકડા ફૂટી ગયા, કે દિવાળી છે કે હોળી છે. એ અને એની ચોપડી, એ બે જ વસ્તુ એ લોકો માટે મહત્ત્વની હોય છે. એના માટે એવું જરૂરી નથી હોતું કે આ વખતે મેં દિવાળી ન મનાવી, કે આ વખતે મેં હોળી ન મનાવી, કે લોકો મને શું કહેશે. કારણ કે જો એવું વિચારવા બેસે ને એ લાગણીમાં તણાવા માંડે તો એ કદાચ પોતાનું કામ એ કરી જ ન શકે. એટલે માઇન્ડફુલનેસ એક ક્ષણમાં જીવવાની વાત છે. અને એટલે જ ઘણા લોકોને યાદશક્તિ ઓછી થવાની જે વસ્તુ છે એ આ જ છે કે એ લોકો માઇન્ડફુલનેસથી નથી જીવતા. એ લોકો સતત વિચારોમાં
એ લોકોના મગજમાં વિચારો આવે જ રાખે છે. હવે આપણું મન છે એ સતત એક વિચારો કરી જ રાખે છે, સાચા ખોટા, કામના નકામા, દરેક પ્રકારના વિચારો કરી રાખે, કારણ કે મનનું કામ જ એ છે વિચારો કરવાનું. પણ આપણે જો આપણું ફોકસ આપણા મનમાં વિચારો પર લાવી દઈએ અને એમાં તણાઈ જ રાખીએ તો આપણું જે કરવાનું કામ છે એ આપણાથી છૂટી જ જવાનું છે. એટલે કે બહુ સરસ ટેકનિક અહીંયા બતાવવામાં આવેલી છે કે જેમ આખા દિવસ દરમિયાન આપણા દરેક શરીરના અંગો કંઈ ને કંઈ કામ કરતા જ હશે. ધારો કે તમારે અહીંથી ઘરે જવાનું છે તો તમારા હાથ પગની દરેક મૂવમેન્ટ તમારા થવાની જ છે, પણ તમારું મન એ વસ્તુને જોતું નથી કે મારા હાથે આજે બહુ કામ કરી લીધું કે મારી આંખે બહુ જોઈ લીધું. પણ એવી રીતે પણ આપણા મનને આપણે કાબૂમાં નથી લઈ આવી શકતા. આપણે સતત મન ઉપર ધ્યાન જ રાખીએ છીએ કે એને કેટલા વિચારો કર્યા, કયા કયા વિચારો કર્યા. મનનું કામ હાથ પગની જેમ વિચારો કરવાનું જ છે, પણ આપણું બોડી જેવી રીતે આપણે હાથ પગના વિચારોને એક્ટિવિટીને ગણતું નથી કે આંખે કેટલું જોયું એ હિસાબ નથી રાખતું, પણ મન શું વિચારે છે એ હિસાબ આપણે રાખીએ જ છીએ. એટલે મનથી વિચારોથી દૂર થવાની વાત છે માઇન્ડફુલનેસ, કે લાગણીઓને નિયંત્રણમાં કેવી રીતે રાખવી. અને બીજું કે ભાવનાત્મક પરિપક્વતા. આ એક ખૂબ જ મહત્ત્વની વાત છે કે લાગણીઓનું નિયંત્રણ બાળકોને શીખવવાની જરૂર છે. તમે જો કોઈ આગળ જઈને કોઈ કંપનીમાં તમને જોબ મળશે તો હવે જોબ કંપનીવાળા એટલા બધા હોશિયાર થઈ ગયેલા છે કે માત્ર તમારો આઈક્યુ નહીં જોવે, એ તમારો ઈક્યુ પણ જોશે કે તમે કેટલા ઇમોશનલ ક્વેશ્ચન્સ, તમારું કેટલું વધારે છે. કે ઇમોશનલ ક્વેશ્ચન્સ એટલે શું કે લાગણીમાં તણાવવાની ક્ષમતા. હવે આઈક્યુ ને ઈક્યુની તમને વાત કરું તો એવું છે કે કોઈ પણ વીમા એજન્ટ તમને જો ફોન કરશે તો એને તમારી જરૂર છે, એને તમારા પૈસાની જરૂર છે, એટલે બહુ જ સહજતાથી સોફ્ટ વોઇસમાં તમને એકદમ રિસ્પેક્ટ આપીને વાત કરશે. એ છે ઇમોશનલ ક્વોશન્ટ. જો એ જ્યાં સુધી તમારામાં નહીં આવે તો તમે કોઈ પણ જગ્યાએ તમે સફળ નહીં થઈ શકો. એક સાયન્ટિસ્ટ હતા સ્ટીફન હોકિંગ્સ નામના, એમનું આઈક્યુનું લેવલ એટલું બધું વધારે હતું કે ટાઈમની ગતિની જે ફોર્થ ડાયમેન્શન તરીકે એમને તમને બધાને ખ્યાલ જ હશે કે સ્ટીફન હોકિન્સે બ્લેક હોલની શોધ કરેલી છે. ત્યારબાદ એમને ટાઈમ મશીનની બી એમને થિયરી આપેલી હતી. પણ એમનો ઇમોશન ક્વોશન્સ, એમની પર્સનલ લાઈફ તમે જુઓ તો એમના 3 વાર લગ્ન જીવન એમનું બ્રેક થઈ ગયેલું હતું. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે હવે પહેલાં આઈક્યુ ટેસ્ટ થતો હતો, પણ આજનો જમાનો એવો છે કે તમારે એમાં ઇમોશનલ ક્વેશ્ચન્સ બી લોકો કંપની ગણે છે કે તમારું લાગણીઓને નિયંત્રણમાં કરવાની ક્ષમતા નહીં હોય, તમે કસ્ટમર સાથે તરત આવેગમાં આવીને તમે લોકો લડવા લાગશો કે તમારો પિત્તો ગુમાવશો તો કંપની તમારો ગમે એટલું તમારું આઈક્યુ સારું હશે તમને એ લોકો બહારનો રસ્તો બતાવી જ દેશે. એટલે અત્યારે લાગણીઓને નિયંત્રણમાં રાખવાનું ઇમોશન ક્વોશન્સ એટલું જ જરૂરી છે. અને જો તમે એ ડેવલપ નહીં કરી શકો તો તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સ નામનું જે આ જે વસ્તુ છે એ તમે કદાચ સમજી જ નહીં શકો. કારણ કે એ વસ્તુ એવી છે કે એને લીધે જ તમે તમારા મોટા ભાગના કામ બહુ સરળતાથી કરી શકશો. જો તમારા વ્યવહારમાં એક સાદગી હશે તો ઘણા બધા કામો એવા છે કે જ્યાં તમારો આઈક્યુ નહીં હોય તો બી સરળતાથી થઈ શકશે. અને ગાંધીજીએ જ્યારે દાંડીમાં યાત્રા કરેલી હતી કે સત્યાગ્રહ કરેલો હતો કે અસહકાર આંદોલન કરેલું હતું ત્યારે એમને ઇમોશનલ ઇન્ટેલિજન્સની જ વાત કરેલી હતી કે ગાંધીજીને દરેક માણસ પ્રત્યે એનો વ્યવહાર એવો હતો કે ટોળામાં બેઠેલા દરેક વ્યક્તિને એવું લાગતું હતું કે ગાંધીજી એમની સાથે જ વાત કરતા છે. બધાને એમ જ થતું હતું કે આ અમારામાંના જ એક છે. અને એમને પોતાના સંબંધો, લાગણીના સંબંધો એટલા બધા વધારે કરેલા હતા, પણ એને નિર્ણયો કોઈ દિવસ લાગણીમાં તણાઈને લીધેલા જ નથી. જેમ કે શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાએ લાગણીમાં આવ્યા વગર જ નિર્ણયો લીધેલા છે. કે ગોકુળ છોડવાની વાત હોય કે યાદવોનો નાશ કરવાની વાત હોય, એમને કદી પણ લાગણીમાં આવીને એમને નિર્ણયો લીધેલા જ નથી. અને એટલે જ એને ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહેવાયા કે એ પોતાની ભાવનાત્મક જે ક્ષમતા હતી એને ટોટલ એને નિયંત્રણમાં રાખી શક્યા.
નહીતર જલિયાવાલા બાગમાં એટલો બધો હત્યાકાંડ થયેલો હતો અને બધા એકદમ જ રોષમાં આવી ગયા હતા અને કોઈની લાગણી ત્યારે કાબૂમાં જ નહીં હતી. પણ ગાંધીજીએ એકદમ જ ત્યારે પડકારયુક્ત પરિસ્થિતિમાં એકદમ જ શાંત રહ્યા અને એમને કીધું કે જનરલ ડાયરની સામે આપણે જો એના જેવા જ બનશું તો એનામાં ને આપણામાં કોઈ ફરક જ નહીં રહે અને એ લોકો અડગ રહ્યા. એટલે જ ગાંધીજી અત્યારે વિશ્વ પ્રસિદ્ધ નેતાઓમાંથી એક ગાંધીજી કહેવાના, કારણ કે વિકુળ પરિસ્થિતિમાં એ બી ખૂબ શાંત રહી શક્યા. હવે માઇન્ડફુલનેસ માટે શું કરવું જોઈએ? આવી આપણામાં કેવી રીતે આવે કે આપણે એકદમ શાંત રહી શકીએ? વિકટ પરિસ્થિતિ હોય તો બી આપણે આપણો પિત્તો ન ગુમાવી શકીએ. તો એક તો ઊંડા શ્વાસ લેવાની ટેકનિક. બીજું, અટેન્શન વધારવા માટે શું કરી શકાય? તો મેડિટેશન. પછી તમારું ફોકસ તમારે એક જ જગ્યાએ રાખવા માટે મેડિટેશન છે એ બેસ્ટ છે, કારણ કે બધાને ખબર હશે કે યોગા છે તે આખું એકાગ્રતા ઉપર જ આધારિત છે. અને એટલા આવી રીતે આપણે પોતાનું અટેન્શન મેનેજ કરી શકીએ તો આપણે જીવનમાં ખૂબ જ આગળ વધી શકીએ છીએ. અને ટાઈમની સાથે અટેન્શનનું પણ મેનેજમેન્ટનું એટલું જ મહત્ત્વ આપવામાં આવેલું છે. રાજ સરે બીજી એક વાતની ખૂબ અહીંયા એક મૂકેલી છે, ADHD, બાળકોમાં અટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. એ એક એવો ડિસઓર્ડર છે કે જે નાના બાળકો છે જે મોટા થતા હોય તેને આ ડિસઓર્ડર જોવા મળે છે કે એમના વર્તનને એ લોકો એમના આવેગોને એ લોકો કંટ્રોલ નથી કરી શકતા અને એટલા બધા હાઇપર હોય છે કે એક જગ્યાએ બેસી પણ નથી શકતા. તો એ લોકો હાઇપર એક્ટિવ હોય છે. તો એના માટેના શું કારણો હોય છે? જો કે આ બધો ડૉક્ટરનો જ વિષય છે એટલે બહુ ચર્ચા અહીંયા નથી કરવામાં આવેલી, પણ એના વિશેનું થોડીક માહિતી અહીં આપવામાં આવેલી છે કે ન્યુરોલોજિકલ ડિઝીઝ છે અને પર્યાવરણના જે પરિબળો છે એમના અસરથી બી થઈ શકે છે, આનુવંશિક રોગ છે. પણ ગાબોર મેટ જે વૈજ્ઞાનિક હતા એમને એક પુસ્તક લખેલું હતું સ્કેટર્ડ માઇન્ડ. એમને લખેલું છે કે આનુવંશિકતાથી તો આ રોગ થાય જ છે, પણ જો બાળકને તમે પૂરું અટેન્શન આપો અથવા તો એમની સાથે તમે એટેચમેન્ટ રહો તો એ બાળકને અટેન્શન તમે થોડુંક એના અટેન્શન સ્પાન એમાં વધારી શકશો. કારણ કે કોઈ પણ બાળક છે તો એ એવા માણસની વાત જ વધારે માનશે કે એની સાથે એમનું અટેચમેન્ટ હશે. ઘણા લોકો એવા તોફાની હોય છે પણ એમના પર્ટિક્યુલર એમના મમ્મી અથવા પપ્પા જો કહે તો એ બેસી જ જાય છે. શું કામ? કારણ કે એમનું અટેચમેન્ટ એમની સાથે હોય છે. તો ADHD જે સ્પેશિયલ જે અત્યારે બાળકોમાં ખૂબ જ જોવા મળે છે આ રોગ, મોબાઈલના એડિક્શનને લીધે બી આ વસ્તુ જોવા મળે છે. અને જે ડેવલપમેન્ટની સમસ્યા છે કે જ્યારે બાળક એટલું બધું હાઇપર એક્ટિવ હોય છે કે એક જગ્યાએ બેસી પણ નથી શકતું, ફોકસ નથી કરી શકતું, ભણવામાં એનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતું. તો આવા બાળકોને આપણે અટેચમેન્ટ એટલે કે થોડીક હૂંફ અને લાગણી આપીએ તો આ બાળકોમાં જરૂર એ લોકો સુધારો થઈ શકે છે. ત્યારબાદ અહીંયા આ વાર્તાલાપ અહીં છેલ્લું આ પ્રકરણ હતું એનું ADHD. અને આટલા ચેપ્ટરમાં હું આશા રાખું છું કે તમને બધાને આ યુઝફુલ રહેલું હશે. અને વાર્તાલાપ મારું મનગમતું પુસ્તક આ હાઇપર ફોકસ જરૂરથી તમે લોકો વાંચજો. ઘણી બધી ટેકનિક્સથી તમે એમાં ફોકસને સુધારવાની ને બધી વાત થયેલી છે. સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ સરસ જિજ્ઞાબેન, આપે આ પુસ્તકને સારો એવો ન્યાય આપવાનો જે પ્રયત્ન કર્યો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. મને 1 વર્ષ પહેલાં હું જતી રહી કારણ કે મારો વાર્તાલાપ ગયા વર્ષે જાન્યુઆરીમાં હતો અને ધનુર્ધર પુસ્તક પર, એટલે એકાગ્રતા અને ગોલને લઈને જ હતો. એટલે મને પણ મારું 1 વર્ષ પહેલાંનો વાર્તાલાપ રિમાઇન્ડ થઈ ગયો. ખૂબ સરસ ટેકનિક રાજ સરે આપી છે અને આપે ખૂબ સરસ માહિતી પૂરી પાડી. જે એપ્લિકેશનો હોય છે સોશિયલ મીડિયા પર, જે ગેમ્સને રિલેટેડ ને બધી, હમણાં જ અમે જે કાઉન્સેલિંગના સેશન્સ અહીંયા ભર્યા લાઇબ્રેરી દ્વારા, એમાં અમને એ માહિતી સાયકોલોજીસ્ટ દ્વારા મળી કે એની ડિઝાઇન બનાવવા ના તો કોઈ એટલે હાર્ડવેર એક્સપર્ટ અને સોફ્ટવેર એક્સપર્ટ તો હોય જ છે,
પણ સાથે મનોવૈજ્ઞાનિકો પણ એમાં કામ કરતા હોય છે. એની ડિઝાઇન, એનો લોગો, એના કલર, કે આપણે વારે વારે એટ્રેક્ટ થયા કરીએ. તો એવી સરસ માહિતી આપણે આપી. હવે આપણો પ્રશ્નોત્તરી વિભાગ, જે આપણી વાર્તાલાપની ફોર્મેટ છે, કે પ્રશ્નોત્તરી વિભાગ હવે શરૂ થશે. તો આપ સૌને વિનંતી કે આપ સવાલ પૂછો, અને પૂછો જ, જેથી તમને હજુ કંઈ જાણકારી, અને એવું નહીં કે આપણી પાસે સમય મર્યાદા છે તો પેલા ભાઈ પૂછે પછી હું પૂછું, એવું નહીં. તમને આ પુસ્તકને લગતા કોઈ પણ પ્રશ્ન હોય કે પ્રતિભાવ હોય આપનો, તો આપ શ્રી અહીંયા રજૂ કરો. मेमोरी, हाँ, ईडोस में જે સ્વામી વિવેકાનંદને મેમરી હતી, એડિકેટ મેમરી, એ માત્ર વિકિપીડિયામાં 23 જણા જ એવા છે કે જેમની પાસે એ મેમરી હતી. કે જે આપણે કહીએ છીએ કે એક આપણે ફોટો ક્લિક પાડેલી હોય અને એક જ સેકન્ડમાં આખું એ પિક્ચર ક્લિયર હોય, કે જે જોવાની ક્ષમતાથી એ બધું, એને એવું લાગે કે હું બધું જોઉં જ છું, એવી રીતે યાદ રાખી શકતા હતા. પણ તમે તમારા અટેન્શનથી પૂરેપૂરું ફોકસ જો તમે કરો તો તમે એટલું તો નહીં, પણ તમે જે રેગ્યુલર કરતા હોય પણ એના કરતાં ઘણું વધારે તમે યાદ રાખી શકો. પૂરેપૂરા ફોકસથી તમે વાંચવાની કોશિશ કરો. કે આમાં કીધેલું જ છે કે વાંચવાથી યાદ ન રહે તો વાંચેલું લખો, લખેલું તમે મનન કરો, બોલો, તો તમને વધારે યાદ રહે. કે એક વસ્તુ વાંચવાથી યાદ નથી રહેતી તો એક વખત એને લખી જાઓ, મોઢે બોલી જાઓ, તો એ રીતે તમે તમારી મેમરીનો વિકાસ કરી શકો. કે કદાચ યાદ ન રહેતું હોય તો એવી રીતે વાંચી શકો. હિન્દી में ओके. ઓકે. हाँ 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 એમનો જે લગ્ન જીવન હતું એમનું એ વ્યવસ્થિત હતું ને, કારણ કે એમની પરિસ્થિતિ જે હા હા એમની પત્ની પણ એમને છોડીને જતી हाँ 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 એમના માટે સૌથી મોટું રહસ્ય એમના જીવનમાં સ્ત્રી હતી. हाँ हाँ એ સ્ત્રીને સમજવા માટે એમણે કીધેલું કે મારા માટે હું આટલો મોટો વૈજ્ઞાનિક થયો, બધું મેં આટલી બધી શોધો કરી, બે કોની એમને ડિફાઇનેશન આપેલી, બે કોની જ આપેલી. તો એમના માટે સૌથી મોટું શું કહેવાય કે કોઈ સ્ત્રી હા હા. નહીં, એટલે આ એક એક્ઝામ્પલ આપવામાં આવેલું હતું કે કદાચ એની પાછળ ઇમોશનલ લેવલ બી, આજે તમે કોઈ બી કંપનીમાં કામ કરશો અથવા તો કોઈ પણ જગ્યાએ તમે જશો, ઇવન કંપનીમાં નહીં પણ તમે તમારા વ્યવહારિક જીવનમાં, ઘરમાં, ગમે ત્યાં, આઈક્યુ તમારો હાઈ હશે, તમે ઇન્ટેલિજન્ટ હશો, પણ જો તમારો ઇક્યુ એકદમ જ લો હશે, કે તમે તમારા ઇમોશનલને કંટ્રોલ જ નહીં કરી શકો, તો તમને ડગલે ને પગલે એ વસ્તુની સમસ્યા નડવાની છે. સ્ટીફન હોકિંગ્સ એક એક્ઝામ્પલ હતું કે એમનો આઈક્યુ લેવલ એટલો હાઈ હતો, પણ એની કમ્પેરિઝનમાં ઇક્યુ એટલે ઘણા લોકો એવા હોય છે કે ઇમોશનલ લેવલ એનું હાઈ હોય પણ આઈક્યુ લેવલ એટલો બધો ન હોય, ઓછા ભણેલા, તમે સાદી ભાષામાં કહો તો ભણેલા નથી પણ ગણેલા છે જે લોકો, કે એ લોકો એના ઇમોશન્સને કંટ્રોલ કરીને બધી એની વ્યવહારમાં એ લોકો લઈ આવે છે ટેકનિક્સ, ઇમોશન્સ દ્વારા, ઇન્ટેલિજન્સ દ્વારા નહીં પણ ઇમોશન્સ દ્વારા બી એ લોકો સફળ થઈ શકે છે. એવા સંબંધો બનાવે છે કે જે સંબંધો તમારો રૂડલી બિહેવ તમે કરશો તો તમારી સાથે કોઈ વ્યવહાર નહીં રાખે, પણ તમારો વ્યવહાર બધી જગ્યાએ સારો, સૌમ્ય હશે તો કદાચ તમે ઘણા આગળ જઈ શકો છો. એટલે ઇમોશન્સ ક્વોશન્સ અને ઇન્ટેલિજન્ટ ક્વોશન્સ એ બે વસ્તુ અત્યારે આ જમાનામાં અત્યારે ખૂબ જરૂરી છે. કે એકલું આઈક્યુ હોવાથી, પુસ્તકો વાંચવાથી કે એકદમ ટોપ કરવાથી કંઈ વળવાનું નથી, પણ વ્યવહારમાં બી એ વસ્તુ ઇમોશનલ ક્વોશન્સ હોવું જરૂરી છે. એ વસ્તુ કહેવાનો કોશિશ કરેલી હતી.
હજુ કોઈને કોઈ પૂછવું હોય કે પ્રતિભાવ આપવો હોય તો આટલા સરસ સરસ મુદ્દાઓ પર આટલું બધી માહિતી આપી એટલે સવાલ નથી એવું નથી, ઘણા સવાલ થાય આમાં. અને તમે બધા તો સ્પર્ધાત્મક પરીક્ષાવાળા છો એટલે તમારી પાસે તો કદાચ માહિતીનો પણ એટલો જ ભંડાર. હમણાં પેલા ભાઈએ જોયું કે એ સરસ માહિતી આપી એક વૈજ્ઞાનિકની, તો એવું તમે કંઈક પ્રતિભાવ પણ આપી શકો અને સવાલ પણ પૂછી શકો. હા, મલ્ટીટાસ્કિંગ એક ડિવાઇડેડ અટેન્શનનો પાર્ટ છે, પણ મલ્ટીટાસ્કિંગથી હંમેશા આપણું અટેન્શન ઘટે, વધે નહીં. એટલે લાંબા સમય માટે મલ્ટીટાસ્કિંગ એકદમ નુકસાનકારક જ છે. કે કોઈ પણ મનુષ્ય જાતિમાં એવી ક્ષમતા બહુ ઓછી છે, ઘણા ઓછા લોકોમાં એવું હોય છે કે એકી સાથે બે કામ કરતા હોય. પણ એવું કહેવામાં આવે છે કે તમારે 100% જો અટેન્શન જોતું હોય તો તમારે એક ટાઈમે એક જ કામ કરવું જોઈએ. તમે કરી શકો છો, નો ડાઉટ. હવે પોડકાસ્ટ સાંભળતા સાંભળતા તમે જોગિંગ કરો એ વસ્તુ અલગ છે, અને મોબાઈલ પર તમે મેસેજ કરતાં કરતાં જો બાઇક ચલાવો તો તમારું એક્સિડન્ટ થઈ શકે. એટલે નિર્ભર કરે છે કે કઈ બે વાત તમે સાથે કરો છો. એટલે એ વસ્તુનું વધારે આધાર રાખે છે કે કઈ બે વસ્તુની તમે પસંદગી કરો છો. મલ્ટીટાસ્કિંગ એના ઉપર આધાર છે, પણ અટેન્શન મલ્ટીટાસ્કિંગને લીધે હંમેશા ઘટે જ છે, વધતું નથી. આપ સૌને આપણા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. હવે આપણા વાર્તાલાપના સમાપન માટે હું દીપકભાઈને બોલાવીશ. થેન્ક યુ. સૌપ્રથમ તો આપણે ખૂબ જ ઉપયોગી એવા પુસ્તક ઉપર જિજ્ઞાબેને જે સરસ આટલી બધી મહેનત કરીને એને સરસ આપણને સમજાવ્યું એ માટે આપણે એમને અભિનંદન આપીએ અને તાળીઓથી એમનો આભાર માનીએ. ખૂબ ખૂબ અભિનંદન જિજ્ઞાબેન, થેન્ક યુ વેરી મચ. અને આ પુસ્તકના જે લેખક છે શ્રી રાજભાઈ ગોસ્વામી, એમણે પણ ખૂબ મહેનત કરીને ખૂબ રિસર્ચ કરીને સુંદર મજાનું પુસ્તક આપણને આપ્યું છે. ખરેખર આ વાંચવા જેવું પુસ્તક છે. આપણા પુસ્તકાલયમાં એ પ્રાપ્ય છે, એટલે આપણે એનો લાભ લઈશું. હવે એક બહુ સરસ વાત કરું તમને તો આ પુસ્તકના લેખક રાજભાઈ ગોસ્વામીએ ગઈકાલે પણ એમના ફેસબુકની વોલ પર આપણું આ પોસ્ટર મૂકેલું હતું કે આ મારો પુસ્તકનો વાર્તાલાપ છે. હમણાં 2 કલાક પહેલાં પણ એમણે બહુ સરસ ફેસબુક પર આપણા વાર્તાલાપ વિશેનો પ્રતિભાવ આપ્યો છે. હું એ તમને ઝડપથી વાંચી સંભળાવું. રાજભાઈ ગોસ્વામી લખે છે કે મારા આ પુસ્તકનો વાર્તાલાપ ગોઠવાયો ત્યાં સુધી મને ખબર ન હતી કે નવસારી સ્થિત સયાજી લાઇબ્રેરી યુવા વાચકોને પણ તેમના ગમતા પુસ્તકો વિશે વાત કરવા માટે બોલાવે છે. પીઢ અને સ્થાપિત લેખકો વક્તાઓથી ભરેલા ગુજરાતી મંચ પર જેને બોલતા આવડતું ના હોય તેવા યુવા વાચકોને પણ કોઈ જગ્યા આપે તે સાચે જ સરાહનીય છે. પુસ્તકાલય પરિવારને તેના માટે અભિનંદન. એટલે આ રાજભાઈનો આ સુંદર મજાના પ્રતિભાવ માટે રાજભાઈનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, હવે આવતા મહિનાના યુવા વાર્તાલાપની પણ આપણે જાહેરાત કરીએ. તો ફેબ્રુઆરી મહિનાનો જે આપણો યુવા વાર્તાલાપ, જે નવા મિત્રો છે એને માહિતી આપું કે દર મહિનાના પહેલા શનિવારે સાંજે 6 વાગે આપણો મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ યોજાય છે. હવે ફેબ્રુઆરીમાં 3જી તારીખ આવે છે. શનિવારે સાંજે 6 વાગે નવસારીના જાણીતા તબીબ ડૉક્ટર અજીતભાઈ સોનીના સુપુત્ર ડૉક્ટર અભિષેકભાઈ સોની વાર્તાલાપ આપશે. અભિષેકભાઈ હું માનું છું અહીંયા ઉપસ્થિત છે. આપ 1 મિનિટ માટે ઊભા થશો તો આવતા મહિનાના વક્તા છે આપણા ડૉક્ટર અભિષેકભાઈ સોની. ખૂબ વ્યસ્ત હોવા છતાં પણ તેઓ અહીં
આપણને વાર્તાલાપ એટેન્ડ કરવા માટે આવ્યા છે. તો એ પુસ્તક પણ બહુ સરસ લઈને આવવાના છે આવતે મહિને. એમની પુસ્તક પસંદગી પણ જબરજસ્ત છે. એટલે યુવાનો શું પ્રયોગશીલ હોય, નવું સતત વાંચતા હોય. તો એ છે ને એક પુસ્તક છે હિન્દીમાં, નવું પુસ્તક છે અને એ પુસ્તકનું નામ છે તુમ્હારી औकात क्या है પિયુષ મિશ્રા. તો પિયુષ મિશ્રા તમે જાણતા હશો, યુવાનો ખાસ ખૂબ સારા લેખક, ખૂબ સારા અભિનેતા અને ખૂબ સારા દિગ્દર્શક છે. હિન્દી ફિલ્મોમાં, ટીવીમાં, હિન્દી સાહિત્યમાં પણ તમે એમને વાંચ્યા હશે. સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે તેઓ. તો અને આ છે ને આ પુસ્તક પિયુષ મિશ્રાની આત્મકથા છે, પણ એમણે નવલકથા સ્વરૂપે લખી છે. એટલે કે આ નવલકથાત્મક આત્મકથા એને કહી શકાય. યુવાનોને ગમી જાય એવું પુસ્તક છે. તો આપણે આવતે મહિને એ વાર્તાલાપ સાંભળવા ચોક્કસ આવીશું. હા, એક જ મિનિટ. હવે મિત્રો થાય છે એવું કે આપણે મોટે ભાગે યુવાનો એમ કહેતા હોય છે કે અમને સમય નથી કોઈ સારી પ્રવૃત્તિ માટે. તો ગઈકાલે જ આપણા સૌના પ્રિય લેખક અને વક્તા શ્રી જયભાઈ વસાવડા નવસારીના એક અહીંયા કાર્યક્રમમાં આવેલા. એમણે એમના વક્તવ્યમાં બહુ સરસ વાત કરેલી કે ટાઈમ હોતા નહીં હૈ, નિકાલના પડતા હૈ. કોઈ પણ આપણા મનગમતી પ્રવૃત્તિ આપણે કરવી હોય ને તો સમય તો કોઈની જ પાસે નથી, આપણે બધા જ વ્યસ્ત છીએ. પણ એમણે શું કીધું? ટાઈમ હોતા નહીં હૈ, ટાઈમ નિકાલના પડતા હૈ. તો આપ સૌ યુવા મિત્રોને હું વિનંતી કરું છું કે એટલીસ્ટ યુવા વાર્તાલાપ માટે આપ સમય ફાળવો. વાત માત્ર આપણી પ્રાયોરિટી સેટ કરવાની હોય છે. આપણા જીવનમાં શું મહત્ત્વનું છે એ એક વખત આપણને ખ્યાલ આવી જઈએ ને એટલે ઓટોમેટિક પછી બધું ટાઈમ મેનેજમેન્ટ થઈ જતું હોય છે. અભિષેકભાઈનું તો અત્યારે ક્લિનિક ચાલતું હશે, છતાં પણ વાર્તાલાપ સાંભળવા આવ્યા ને એટલે સવાલ પ્રાયોરિટીનો છે. અમારા માનસીબેન ડાયરેક્ટ જોબ પરથી સીધા 6 વાગે અહીંયા લાઇબ્રેરીમાં આવ્યા. એ સવારના ગયેલા, હજુ ઘરે પણ નથી ગયા. સવાલ પ્રાયોરિટીનો છે, બરાબર ને? સવાલ કમિટમેન્ટનો છે. એટલે જિજ્ઞાબેન એ પણ બહુ વ્યસ્ત. એમની 2 નાની દીકરીઓ છે, કુટુંબ, એ ગૃહિણી છે. ગૃહિણી તો 24/7 ઓન ડ્યુટી હોય છે, છતાં પણ જો એમણે સરસ વાર્તાલાપ આપ્યો. તો ફરી પાછો કહું છું આ યુવા મિત્રોને ખાસ કે આપણે થોડું યુવા વાર્તાલાપ તમારા માટે જ યોજવામાં આવે છે. તો આપ સૌને વિનંતી છે કે આપ આવતા રહેજો. આ વખતે નવા મિત્રો પણ આવ્યા છે. અગ્રવાલ કોલેજના આયુર્વેદિકના અભ્યાસ કરતા 2 મિત્રો છે, એ પણ આવ્યા છે. પહેલી વખત આવ્યા છે આપણી લાઇબ્રેરીમાં. હવે તમે આવો ત્યારે તમારા બીજા મિત્રોને પણ લેતા આવજો. અને આપમાંથી પણ અહીં આપને ગમતા પુસ્તક ઉપર વાર્તાલાપ આપી શકો છો, પણ પહેલાં આપણે આવવું પડશે સાંભળવા માટે અને પછી આપ બોલી શકશો. ઓકે? તો હવે નવા વર્ષમાં આપણે પુસ્તક અને પુસ્તકાલયનો સંગ વધારીએ એવા સંકલ્પ સાથે આપણે છૂટા પડીશું. ને આપે કંઈ કહેવું હોય તો આપ 1 મિનિટ માટે આવી શકો છો. આવો આપ. અને અહીં આપણો વાર્તાલાપ આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. શુભરાત્રિ. આવો આપ.